त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। કરોડો બ્રહ્માંડોના નાયક આશુતોષ મહાદેવના દિવ્ય ચરિત્રોનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવતત્વનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના ચરખા મુકામે વિક્રમ સંવત 2081 ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીના શ્રીમુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવમહાપુરાણ સત્સંગ ભક્તિ સરિતા। પૂજ્ય શ્રીની અત્યંત સરળ, ભાવ ભક્તિપૂર્ણ, સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવ ચરણાનુરાગ। શિવોપાસનાનું રહસ્ય, પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે। જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી, અંતરમાં અનેરો શિવ ભક્તિભાવ જગાડતી અને શિવતત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ। ચાલો આ શિવમહાપુરાણની સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ। પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર। ઓમ નમો નારાયણાય। ભગવાનનું પ્રત્યેક વિધાન સમસ્ત જીવોના કલ્યાણ માટે જ હોય છે। ભગવાનની દરેક લીલાઓ જગતના કલ્યાણ માટે જ થતી હોય છે। જગતના કલ્યાણ માટે જ સૂર્ય તપે છે, પૃથ્વી જગતને ધારણ કરે છે, જળ બધાને જીવન આપે છે, વાયુ બધાને પ્રાણ આપે છે। જગતના કલ્યાણ માટે જ આકાશ બધાને અવકાશ આપે છે, જગ્યા આપે છે। જગતના કલ્યાણ માટે જ ચંદ્ર જગતની શીતળતા આપે છે। પ્રકૃતિના દરેક તત્વો પણ જગતના દરેક જીવોના હિત માટે જ કાર્ય કરી રહ્યા છે। તો પ્રકૃતિના સ્વામી જે પરમાત્મા મહાદેવ છે એને તો જગતના કલ્યાણની કેટલી ભાવના હશે। શિવ જીવનું શીઘ્ર કલ્યાણ ઈચ્છે છે અને જગતના કલ્યાણ માટે જ શિવ બધી લીલાઓ કરે છે। સૃષ્ટિનું સર્જન કરે, પાલન કરે, સંહાર કરે। સૃષ્ટિમાં અમુક જીવો પોતાનું કર્તવ્ય છોડીને કુમાર્ગે ચડી જાય તો શિવ એને દંડ પણ આપે છે અને એ જ જીવો પાછા જો શિવને શરણે થઈ જાય તો શિવ એના ઉપર કૃપા પણ કરે છે। શિવની લીલા બધી અલૌકિક હોય છે। સામાન્ય મતિ વડે શિવની લીલાને આપણે સમજી ન શકીએ। સૂક્ષ્મ દ્રષ્ટિવાળા, અનન્ય ભક્તિવાળા શિવના ભક્તો જ શિવની લીલાને અને શિવને કંઈક અંશે જ જાણી શકે છે। જગતના જીવોને પ્રેમ આપવા માટે જ ભગવાને લીલાઓ કરી છે। શિવપુરાણની અંદર ભગવાન શિવે દેવતાઓને પ્રેમ આપવા માટે, પાર્વતીને પ્રેમ આપવા માટે, ઋષિઓ મુનિઓને પણ પ્રેમ આપવા માટે જ વિવાહની લીલા કરી છે। બાકી શિવ ગૃહસ્થી નથી, શિવ ત્યાગી છે, શિવ સંસારી નથી, શિવ તો વિરક્ત છે। શિવ કોઈ સામાન્ય સ્ત્રી સાથે વિવાહ કરે નહીં। જે પાર્વતી છે કોઈ સામાન્ય સ્ત્રી નથી, તો આદ્ય શક્તિ જગત જનની પરાંબા પ્રકૃતિ છે।
જે દરેક જીવ પ્રાણીઓની અંદર શક્તિરૂપી અનુસ્યુત છે, એટલે કે રહેલી છે. શિવનું મિલન શક્તિ સાથે થાય એ માત્ર કહેવાની વાત છે, બાકી શિવનું શક્તિ સાથે મિલન નિત્ય છે. શક્તિથી શિવ ભિન્ન નથી. આ તો લૌકિક દ્રષ્ટિના જીવોને પ્રેમ થાય, શિવમાં અનુરાગ થાય એટલે શિવ અને શક્તિનો વિવાહ શાસ્ત્રોની અંદર બતાવેલો હોય છે. બાકી શિવનો સંબંધ શક્તિ સાથે નિત્ય છે. સૂતજી શિવ વિવાહની આ કથા શૌનક વગેરે ઋષિઓને સંભળાવે છે. રુદ્ર સંહિતાની આ કથા છે. પાર્વતી ખંડની આ કથા છે. 37મા અધ્યાય સુધીની કથા બ્રહ્માજીએ પૂર્ણ કરી છે. બ્રહ્માજી આ કથા પાર્વતી ખંડમાં નારદજીને સંભળાવે છે. નારદજીની જિજ્ઞાસા હતી કે શિવ અને પાર્વતીનો વિવાહ કેવી રીતે થયો. બ્રહ્માજી એનું સુંદર વર્ણન કરે છે. સપ્તર્ષિઓએ આવીને હિમાલય અને મેનકાને ભગવાન શિવના મહિમાનું વર્ણન કર્યું છે કે શિવ કોઈ સામાન્ય દેવ નથી અને તારી પુત્રી શિવા એ પણ કોઈ સામાન્ય કન્યા નથી. એ તો જગતની માતા છે. હિમાલય તું ભાગ્યશાળી છો કે જગતની માતા તારા ઘરે દીકરી બનીને લીલાઓ કરે છે. શિવ સાથે એ અભિન્ન છે. તું પાર્વતીનો વિવાહ શિવ સાથે કરી દે, એમાં જ તારું ભલું છે. ભગવાન શિવનો સુંદર યશ સપ્તર્ષિઓએ વર્ણવ્યો છે. હિમાલય આ યશ સાંભળીને શિવને સર્વથી મોટામાં મોટા દેવ, ઉત્તમમાં ઉત્તમ દેવ જાણીને હિમાલયને શિવના ચરણોમાં અનુરાગ થયો છે. હિમાલય પોતાની ધન્ય અનુભવે છે કે ધન્ય છે મને કે મારી કન્યાનું દાન કરવાનો મને અવસર મળ્યો છે. એમાં પણ મારી કન્યાનું દાન હું શિવને આપી રહ્યો છું. શિવ કોઈનું દાન લેતા નથી, શિવ તો દાન આપે છે. શિવ તો દાતા છે. શિવ ઓર્ડર દાની છે. પણ આજે ભગવાન શિવ મારી પાસે દાન સ્વીકારવાના છે. કન્યાનું દાન શિવ સ્વીકારશે. મારી કન્યાનો શિવ સ્વીકાર કરશે. હું ધન્ય થઈશ. હું શિવનો સસરો થઈશ. જગતમાં મારો યશ વિસ્તરશે. હિમાલયને આનંદ થયો છે. હિમાલયે વિવાહ સ્વીકાર્યો છે શિવ અને પાર્વતીનો. સપ્તર્ષિઓ ત્યાંથી પ્રસ્થાન કરીને પછી મહાદેવની પાસે આવે છે. મહાદેવને પણ બધી વાત કરે છે. હિમાલય સંમત છે અને આપને કન્યાનું દાન કરવા ઈચ્છે છે. મહાદેવ, મેં એમને વિવાહનો દિવસ પણ નિર્ધારિત કરી દીધો છે. સુંદર યોગ છે. માગશર મહિનાનો આવતો સોમવાર, એટલે કે માત્ર હવે 7 જ દિવસની વાર છે. કામ ઘણું છે, તૈયારી ઘણી કરવાની છે. મહાદેવ, આપ વિવાહની બધી તૈયારી કરો. સપ્તર્ષિઓ ત્યાંથી જાય છે. આ બાજુ હિમાલય પણ પોતાની કન્યાનો વિવાહ કરવા માટે અને પોતાના આંગણે શિવની જાન આવવાની છે એની બધી વ્યવસ્થા કરવા માટે તડામાર તૈયારીઓ કરે છે. ભોજનની વ્યવસ્થા ખૂબ સુંદર કરે છે. જાનૈયાઓને ઉતરવા માટેના ઉતારાની વ્યવસ્થા હિમાલય ખૂબ સુંદર કરી છે. એના માટે તો એમણે વિશ્વકર્માજીને જ બોલાવી લીધા. એટલે વિશ્વકર્માએ દરેક દેવતાઓ કે જે શિવના જાનૈયાઓ છે, શિવની જાનમાં જોડાઈને હિમાલયના આંગણે આવવાના છે, એમને ઉતરવા માટેના સુંદર મજાના મહેલો તૈયાર કરી દીધા છે. માત્ર મહેલો જ નહીં, પણ જે દેવતાઓ શિવની જાનમાં આવવાના છે એ દેવતાઓની એટલી સુંદર આબેહૂબ
સજીવ મૂર્તિઓ બનાવી છે વિશ્વકર્માએ, કે એ મૂર્તિને જોતાં આપણને એમ લાગે કે આ મૂર્તિ નથી, આ સાક્ષાત એ દેવતા જ છે. હિમાલયના આંગણે વિશ્વકર્માજીએ 1000 થાંભલાવાળો બહુ મોટો વિવાહનો મંડપ રચ્યો છે. વિષ્ણુ ભગવાનને રહેવા માટેનો આખો વૈકુંઠ લોક આબેહૂબ બનાવટી તૈયાર કરી દીધો વિશ્વકર્માજીએ. બ્રહ્માજીને રહેવા માટેનો પણ એવો લોક તૈયાર કરી દીધો, બ્રહ્મલોક. વિષ્ણુ ભગવાનને પણ બનાવ્યા છે બનાવટી. બનાવટી બ્રહ્માને બનાવ્યા, બનાવટી ઇન્દ્ર બનાવ્યો, બનાવટી નારદ બનાવ્યા, બનાવટી સપ્તર્ષિઓ બનાવ્યા, બનાવટી અગ્નિદેવ, ચંદ્રદેવ, સૂર્યદેવ, બધા જ દેવતાઓને સજીવ મૂર્તિ બનાવટી બનાવ્યા છે. લાગે કે આ સાચા છે, પણ છે એની મૂર્તિ. એટલી સુંદર કલા અને કારીગરી વિશ્વકર્માએ રચી છે. કેમ કે વિશ્વકર્મા શિવના ભક્ત છે અને શિવની પાસેથી એમને અદ્ભુત કલાનું જ્ઞાન પ્રાપ્ત થયું છે, કલાની શક્તિ પ્રાપ્ત થયેલી છે. શિવની શક્તિથી જ વિશ્વકર્માજીએ આ બધી રચના કરી છે. પછી હિમાલયે પોતાની કન્યાનો વિવાહ થવાનો છે, એટલા માટે પોતાના સગા સ્નેહીઓ, પોતાની જ્ઞાતિના બંધુઓ, પોતાની જ્ઞાતિના પર્વતો, નદીઓ અને સમુદ્રોને પણ નોતર્યા છે, આમંત્રણ આપ્યું છે. અને હિમાલયના ઘરે વિવાહ થઈ રહ્યો છે એ વાત જાણીને હિમાલયના સગા સ્નેહીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં હિમાલયના આંગણે આવી રહ્યા છે. મોટા મોટા પર્વતો, જેમાં મેરુ પર્વત, મંદરાચલ પર્વત, અસ્તાચલ પર્વત, દુર્દર પર્વત, વિંધ્યાચલ પર્વત, નિષદ પર્વત, માદન પર્વત, કરવીર પર્વત, મહેન્દ્ર પર્વત, પારિયાત્ર નામનો પર્વત, ક્રૌંચ નામની શ્રેષ્ઠ પર્વત, પુરુષોત્તમ પર્વત, નીલ પર્વત, ત્રિકૂટ, ચિત્રકૂટ, વેંકટ, શ્રીગિરી, ગોકામુખી પર્વત અને બીજા મહાપર્વત કાલંજર, અને સાથે સાથે ભગવાન શિવનો જે પર્વત છે કૈલાસ પર્વત, એ કૈલાસ પર્વતને પણ હિમાલયે નોતર્યા છે. અને બધાય પર્વતો પોતાના ખૂબ મોટી સંખ્યામાં સેવકોની સાથે, પોતાની પત્નીઓ અને પરિવારજનોની સાથે હિમાલયના આંગણે પધાર્યા છે. હિમાલયની આંગણે બધી નદીઓ પણ આવી છે પાર્વતીનો વિવાહ જોવા માટે, માણવા માટે. ગોદાવરી નદી, યમુના નદી, બ્રહ્મપુત્રા નદી અને ગંગા નદી પણ પાર્વતીનો વિવાહ જોવા માટે, માણવા માટે આવી છે. ભગવાન રુદ્રની કન્યા એટલે કે નર્મદા, નર્મદા છે એ રુદ્ર દેવતાની કન્યા છે, શિવ તનયા કહેવાય છે. એ નર્મદા નદી પણ આ પાર્વતીનો વિવાહ જોવા માટે, માણવા માટે ત્યાં આવી છે. અને બધી નદીઓ, બધા પર્વતો આવ્યા એટલે હિમાલયનું આખું નગર ભરચક થઈ ગયું. ખૂબ માણસો ભરાઈ ગયા છે નગરમાં. બધાને વ્યવસ્થા ખૂબ સુંદર ઊભી કરી છે. નગરમાં સર્વત્ર ધજાઓ, પતાકાઓ, તોરણો બંધાઈ ગયા, ચંદ્રવાઓ લટકાવાઈ ગયા. ખૂબ સૌંદર્ય અદ્ભુત બન્યું છે હિમાલયના નગરનું. 38મા અધ્યાયની અંદર કથા છે કે આ હિમાલયે જે મંડપ બનાવ્યા હતા એ મંડપ કેવા હતા. 39મા અધ્યાયની અંદર કથા છે કે ભગવાન શિવ શું તૈયારી કરે છે. એટલે શિવની તૈયારીનું વર્ણન નારદજી પૂછે છે. એટલે બ્રહ્માજી એને વર્ણવે છે કે નારદજી, ભગવાન શિવે પછી તો તમને બોલાવ્યા છે કે હે નારદજી, તમે આવો અને મારી બધી વિવાહની તૈયારી તમારે કરાવવાની છે, બધાને નોતરું તમારે આપવાનું છે. ભગવાન શિવે નારદજીને બધાને આમંત્રણ આપવાનું કાર્ય સોંપ્યું છે. એટલે તમે તો બધાય દેવતાઓની પાસે ગયા,
વૈકુંઠ લોકમાં ભગવાન વિષ્ણુની પાસે જઈ વિષ્ણુ ભગવાનની આમંત્રણ આપી આવ્યા છે. નારદજી બ્રહ્માજીને પણ આમંત્રણ આપ્યું છે, ઇન્દ્રાદિ દેવતાઓને પણ આમંત્રણ આપ્યું છે કે શિવનો વિવાહ થઈ રહ્યો છે અને શિવની જાનમાં તમારે બધાએ જોડાવાનું છે. નાગલોકોને પણ આમંત્રણ દીધું છે. સિદ્ધો, ઉપદેવો, ગંધર્વો, યક્ષો, કિન્નરો બધાઈને આમંત્રણ આપ્યું છે. શિવનું આમંત્રણ હોય અને સ્વયં શિવનો જ વિવાહ થઈ રહ્યો હોય, આવો સુંદર યોગ, આવો સુંદર અવસર તો ભાગ્યશાળીને મળે. અને શિવની જાનમાં જોડાવાનો અવસર, આવો અવસર તો બધાય પ્રતીક્ષા કરતા હોય કે આવો લાભ અમને ક્યાંથી મળે. બધાય દેવતાઓ હોંશે હોંશે આનંદ કલ્લોલ કરતા કરતા પોતાની પત્નીઓ અને પરિવારજનો સાથે, પોતાના દાસ દાસીઓની સાથે ભગવાન શિવના આંગણે આવે છે. વૈકુંઠ લોકમાંથી ભગવાન વિષ્ણુ આવ્યા છે, બ્રહ્મલોકમાંથી બ્રહ્માજી આવ્યા છે, બધા ઇન્દ્રલોકમાંથી ઇન્દ્રાદિ દેવતાઓ પણ આવી ગયા છે. ખૂબ મોટો મેળાવડો ભગવાન શિવના કૈલાસ પર્વત ઉપર થયો છે. અને ભગવાન શિવનો શણગાર કરવાની ચર્ચા થઈ તો ભગવાન શિવ કહે છે કે મારે શણગાર મને શોખ નથી, હું તો ત્યાગી છું. જે પહેરું છું, જે શણગાર, જે અલંકાર, એમાં જ મારું સૌંદર્ય છે. એટલે શિવે કાંઈ વિશેષ શણગાર કર્યો નથી. જે વાઘાંબર પહેરે, ગજાંબર પહેરે, સર્પ રાખે ગળાની અંદર વીંટીને, એ જ સર્પ રાખ્યો છે. રુદ્રાક્ષની માળાઓ લટકી રહી છે, કાનમાં કુંડળ ચમકીને 2-5 નાગ, એક જટામાં એ નાગ લટકે છે ને એક કાનમાં એકાદો 2 નાગ લટકે ને એક કાંડામાન કે એક કોણીમાન, નાના મોટા 3-4 નાગ ભગવાને દરેક નોખા નોખા અંગમાં વીંટાળેલા છે. શિવનો વેશ અદ્ભુત છે. શિવને સુંદર બનવા માટે કોઈ શણગારની જરૂર નથી. શિવનું સૌંદર્ય તો નિત્ય છે. કોઈ પણ વસ્ત્ર કે કોઈ પણ ઘરેણું શિવના સૌંદર્યને વધારી ન શકે. શિવ તો સ્વયં સુંદર છે. ઘરેણું પહેરવાથી તો સામાન્ય લોકોની શોભા વધે. શિવને શોભાયમાન થવા માટે કોઈ ઘરેણાની જરૂર નથી. શિવનું તો પ્રત્યેક અંગ સુંદર છે. શિવની આંખ સુંદર છે, શિવના કાન સુંદર છે, શિવનું લલાટ સુંદર છે, શિવની જટા સુંદર છે, શિવની ગંગા સુંદર છે, શિવનો કંઠ સુંદર છે, શિવનો સર્પ સુંદર છે. અને એટલે જ શિવના અનન્ય ભક્તો શિવના આવા એક એક અંગને જોતા જોતા જ ભાવમગ્ન થઈને ભાવ સમાધિમાં ડૂબી જાય છે. આટલું બધું અદ્ભુત સૌંદર્ય શિવનું છે. બધાય દેવતાઓ પોતે પોતાની સુંદરતા વધારવા માટે ઘરેણાઓ પહેરે છે, નવા નવા વસ્ત્રો અને અલંકારો ધારણ કરે છે. પણ શિવ સામાન્ય વેશમાં રહ્યા છે. એ વખતે બધાય દેવતાઓ પછી મહાદેવને કહે છે, વિષ્ણુ ભગવાન બ્રહ્માદિ, કે મહાદેવ હવે આપણે અહીંથી શુભ પ્રસ્થાન કરવું જોઈએ. પાર્વતીને પરણવા માટે આપ અમારી સાથે અહીં કૈલાસ પર્વત ઉપરથી પ્રસ્થાન કરો. ભગવાન વિષ્ણુએ મહાદેવને કહ્યું કે હે દેવોના દેવ મહાદેવ, મારી આપને વિનંતી છે કે આપ દેવી પાર્વતીની સાથે ગૃહ્ય સૂત્રમાં કહેલા વિધિથી પોતાના વિવાહનું કર્મ કરવા આ વખતે યોગ્ય છો. અને મંડપ વિશેના સ્થાપન તથા નાંદી શ્રાદ્ધ વગેરે કુળ ધર્મ પ્રમાણે આપ બધું પ્રેમથી વિધિ પુરસ્સર કરાવો. વિષ્ણુ ભગવાનની પ્રાર્થના છે. ભગવાન વિષ્ણુએ આ બધું કાર્ય કરવા માટે બ્રહ્માજીને જ નિયુક્ત કર્યા છે. વિવાહની વિધિ હે બ્રહ્માજી તમારે કરાવવાની છે. પછી બ્રહ્માજીએ બધી જ તૈયારી કરાવવા માંડી છે. મોટા મોટા ઋષિઓ મુનિઓ પણ શિવની જાનમાં આવ્યા હતા. કશ્યપ ઋષિ, અત્રિ, વશિષ્ઠ, ગૌતમ,
કણવ ઋષિ, બૃહસ્પતિ ઋષિ, જમદગ્નિ, પરાશર, માર્કંડેય, શિલાપાક, અરુણપાલ, અકૃતશ્રમ, અગસ્ત્ય ઋષિ, ચ્યવન ઋષિ, ગર્ગ ઋષિ, શિલાદ, ઉપમન્યુ, ભરદ્વાજ, પીપલાદ, કુશિક, કૌત્સ અને બીજા ઘણાય મુનિઓ શિવની પાસે આવ્યા. અને બધાય ઋષિઓ વેદ અને વેદાંગના પારગામી હતા. એણે વેદોક્ત વિધિ પ્રમાણે મહેશ્વરની બધી રક્ષાઓ કરી, એટલે કે જે મંત્રો રક્ષા માટે ઉચ્ચાર કરાવવા જોઈએ બધા મંત્રોનો ઉચ્ચાર કર્યો. બધા ઋષિઓએ ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદના સૂક્તો વડે તેમજ બીજા અનેક સુભાષિતો વડે પ્રેમથી પુષ્કળ મંગળ કર્મો કર્યા. વિઘ્નોની શાંતિ માટે બધાએ ઋષિઓએ ગ્રહોનું પૂજન કર્યું અને ભગવાન શંકર તથા બ્રહ્માજીની સાથે મંડળમાં રહેલા સર્વ દેવતાઓનું પણ પૂજન ઋષિઓ મુનિઓએ કર્યું છે. એ પછી અત્યંત પ્રસન્ન થયેલા ભગવાન શંકરે સર્વ લૌકિક તથા વૈદિક કર્મ યથાયોગ્ય કરીને હર્ષથી બ્રાહ્મણોને નમસ્કાર કર્યા છે. શિવ તો બ્રાહ્મણોને પણ વંદનીય છે, પણ અહીંયા વેદોની વિધિ કરવાની છે, વેદોની મર્યાદા પાળવાની છે. એટલે જેમ લૌકિક વ્યવહાર કરવો પડે એમ ભગવાન મહાદેવ પણ લૌકિક વ્યવહાર કરે છે. મહાદેવ બ્રાહ્મણોને વંદન કરે છે. પછી એ સર્વેશ્વર મહાદેવ બ્રાહ્મણોને તથા દેવતાઓની આગળ કરીને પર્વતોમાં ઉત્તમ તે કૈલાસ પર્વત ઉપરથી આનંદપૂર્વક નીકળે છે, પ્રસ્થાન કરે છે. બધાય દેવતાઓ પણ ખુશીથી ભગવાન શિવની સાથે જવા લાગ્યા છે. એ વખતે ભગવાન શંકરે નંદી વગેરે બધાએ ગણોને બોલાવ્યા અને પોતાની સાથે આવવા માટે એમને આજ્ઞા કરી છે. ભગવાન શિવ પોતાના ગણોને કહે છે, બધા ગણોમાં નંદીશ્વર ગણ મુખ્ય છે. એને પણ કહે છે મહાદેવ કે કેટલાક ગણોને અહીંયા રાખીને હે નંદીશ્વર તમે પણ મોટા ઉત્સાહપૂર્વક મારી સાથે હિમાલયના નગર તરફ ચાલો. આપણે થોડાક જ લોકોને અહીં રહેવાનું છે બધું સાચવવા, બાકી આપણે બધાએ આજે હિમાલયના નગરે જવાનું છે, જાન લઈને જવાનું છે, બધાએ ચાલો. પછી ભગવાન શિવે આજ્ઞા કરેલા બધાએ ગણનાયકો પોતપોતાના સૈન્યને સાથે લઈને હર્ષથી નીકળ્યા છે. એ ગણો કંઈ થોડા નહોતા, એ તો અસંખ્ય ગણો, કરોડો અબજોની ખરબોની સંખ્યામાં બધા ગણો હતા. એ કેટલા ગણનાયકો કેટલા એના સૈનિકોની સાથે સૈન્યની સાથે નીકળે છે એનું સુંદર વર્ણન અહીં બ્રહ્માજી કરે છે કે શંખકર્ણ નામનો ગણનાયક ભગવાન શિવની સાથે હિમાલયના નગર તરફ જવા માટે 1 કરોડ ગણોની સાથે આવ્યો હતો. કેકરાક્ષ નામે ગણનાયક 10 કરોડ ગણોની સાથે અને વિકૃત નામનો ગણનાયક 8 કરોડ ગણોની સાથે, કાલ, કરાલ, મહાકાલ તથા અગ્નિક નામે ગણનાયકો 100 કરોડ ગણોની સાથે નીકળ્યા. કલ્પના કરો કેટલા ભગવાનના ગણો હશે. બહુ મોટી સંખ્યા અહીં બતાવી છે. બ્રહ્માજી કહે છે કે હે મુનિવર નારદજી, તમને વધારે વિસ્તાર હું નહીં કરી શકું, પણ એકંદરે સર્વલોકમાં વસનારા ગણનાયકો ભગવાન શંકર ઉપરની પ્રીતિને લીધે એ શિવ વિવાહમાં ગણો સહિત આવ્યા હતા. ત્રણેય લોકમાં બધા બ્રહ્માંડોમાં જેટલા જેટલા શિવના ગણો ફેલાયેલા છે, બધાય શિવના ગણો શિવ વિવાહમાં ભગવાન શિવની સાથે જવા માંડ્યા હતા. ભગવાન શંકર પોતાના વિવાહ માટે હિમાલયના નગર તરફ જવા લાગ્યા. એ વખતે ચંડી દેવી ઘણા જ પ્રેમથી ભગવાન શિવની બહેન બની ગઈ અને સુંદર ઉત્સવો સાથે ત્યાં આવી. ચંડિકા દેવીએ ભગવાન રુદ્રની બહેનનું પાત્ર ભજવ્યું છે. શિવની બહેન બનીને ત્યાં આવી છે અને એ બીજાને ભય ઉપજાવતી હતી. મડદાના આસન ઉપર એ બેઠી હતી અને સર્પના આભૂષણોથી શણગારેલી એ ચંડી સોનાનો મહા તેજસ્વી પૂર્ણ કળશ માથા ઉપર લઈને ત્યાં આવી. આ બધું
વિકૃત રૂપ ભગવાનના ગણોની આ ચંડી દેવી બનાવે છે. એ ચંડી દેવીની સાથે બેડોળ દેખાવના કરોડો દિવ્ય ભૂતડાઓ અનેક રીતે દીપતા હતા. આ બધી જાન જઈ રહી હતી. એમાં ડમરૂના અવાજો થવા માંડ્યા, ભેરીઓના ઝણકારથી, શંખોની ગર્જનાઓથી આખું જગત વ્યાપ્ત થઈ ગયું. તેમજ નગારા અને નોબતોના ગડગડાટોથી જે શબ્દ અને કોલાહલ થયો હતો એ તો બહુ દિવ્ય હતો. હે મુનિવર, લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ પણ ગરુડના આસન ઉપર બેસી બધાયની વચ્ચે ત્યાં જતા હતા. સાક્ષાત મૂર્તિધારી વેદો, શાસ્ત્રો, પુરાણો અને આગમોની સાથે હું સ્વયં બ્રહ્મા પણ ભગવાન શિવની જાનમાં જોડાઈને જઈ રહ્યો હતો. જગતની બધી જ માતાઓ, સઘળી દેવ કન્યાઓ, ગાયત્રી, સાવિત્રી, લક્ષ્મી અને બીજી બધી જ દેવીઓની પત્નીઓ, બધા જ દેવોની પત્નીઓ સંસારની માતા ગણાય છે. એ બધી જ માતાઓ ભગવાન શિવનો વિવાહ થાય છે એમ હરખાઈને આનંદપૂર્વક એ શિવની જાનમાં જોડાઈને જવા લાગ્યા. આ બધો એકઠા મળેલા સમગ્ર મહર્ષિઓ સાથે હિમાલયની ઘરે પાર્વતીને પરણવા માટે એ શંકર નીકળ્યા હતા. એની અંદર જોડાઈને જવા લાગ્યા. હે નારદજી, આ રીતે ભગવાન શિવ ખૂબ મોટી જાન લઈને હિમાલયના નગરની ભાગોળે પધારે છે. ભગવાન શિવનું આગમન હિમાલયના નગરની નજીકમાં થયું. હિમાલયને સમાચાર મળ્યા છે કે જાન તો આવી ગયા. તો મોટો જાણે સમુદ્ર આપણા ઘરે આવ્યો હોય એવું લાગે છે. હિમાલયને પણ આનંદ થયો. હિમાલય પણ પૂરી તૈયારીમાં છે. પછી ભગવાન શિવ, વિષ્ણુ ભગવાન બંને મળીને નારદજીને કહે છે કે નારદજી, પહેલાં તમે જાઓ, હિમાલયની જાણ કરો કે અમે આવ્યા છીએ અને હિમાલયના ઘરે બધી વ્યવસ્થા બરાબર છે કે નહીં, બધી તપાસ તમે કરી આવો. હિમાલયની બધી જાણ કરો કે ભગવાનનું આગમન થયું છે. ભગવાનની આજ્ઞા થઈ એટલે નારદજી હિમાલયની આંગણે આવે છે અને અહીં આવીને જુએ છે તો નારદજી આ બધી રચના જે વિશ્વકર્માએ બનાવેલી હતી એ જોઈને સ્તબ્ધ થઈ ગયા. જે મંડપ વિશ્વકર્માએ બનાવ્યો હતો એ મંડપ સોનાના કળશોથી સુશોભિત અને કેળ વગેરે વૃક્ષોથી મનોહર હતો. તેમાં 1000 થાંભલા હતા અને તરહ તરહની રચનાથી તે અતિશય અદ્ભુત હતો. આ બધું જોઈને નારદજી હિમાલયને કહે છે, આ બધા બનાવટી દેવતાઓની જે સાક્ષાત મૂર્તિઓ હતી એ મૂર્તિઓને જોઈને નારદજીને થયું કે આ બધા દેવતાઓ અહીંયા મારી પહેલાં પહોંચી ગયા છે કે શું. નારદજીને થયું કે હમણાં હું બધા દેવતાઓની પાસેથી ભગવાન શિવની આજ્ઞા લઈને અહીં આવ્યો છું સમાચાર આપવા માટે કે શિવની જાન આવી ગઈ છે. અને અહીંયા તો મને એમ લાગે છે કે શિવ અહીંયા આવી ગયા છે, કેમ કે ભગવાન શિવની પણ સુંદર મૂર્તિ ત્યાં હતી. વિષ્ણુ ભગવાનની મૂર્તિ હતી, પણ નારદજીને એ મૂર્તિ નહીં, સાક્ષાત શિવ લાગ્યા, વિષ્ણુ લાગ્યા, બ્રહ્મા લાગ્યા, ઇન્દ્રાદિ બધાય દેવતાઓ જોયા. એમાં સ્વયં નારદજીની મૂર્તિ પણ હતી. નારદજીને ખુદને એમ થયું કે હું તો આ છું અને બીજા નારદ અહીંયા ક્યાંથી આવી ગયા. નારદને આશ્ચર્ય થયું કે ઓહો, આ બધા અહીં મારી પહેલાં કેમ પહોંચી ગયા. ત્યારે હિમાલય કહે છે કે હે નારદજી, પાર્વતીને પરણવા માટે ભગવાન શિવ હજી અહીં આવ્યા જ નથી. આ તો વિશ્વકર્માએ રચેલી બધી માયા છે. આ બધું બનાવટી મહેલ વગેરે વિશ્વકર્માની રચના છે. તમે આમ એમાં આશ્ચર્યચકિત ન થાઓ, તમે વિસ્મય છોડી દો ને સ્વસ્થ થાઓ. તમે થોડીવાર આરામ કરો, ભોજન કરો અને પછી મારા પર્વતો મારા સગા સ્નેહીઓ છે એની સાથે જઈને ભગવાન શિવની પ્રાર્થના કરો
કે પ્રભુ આપ હિમાલયના આંગણે પધારો, આપના માટેની તમામ પ્રકારની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. નારદજી ત્યાં વિશ્રામ વગેરે કરીને પછી પર્વતોને સાથે લઈ મહાદેવની પાસે આવે છે અને મહાદેવને કહે છે કે પ્રભુ આપની બધી જ પ્રકારની વ્યવસ્થા હિમાલય સુંદર રીતે કરી છે. નારદજીની સાથે બધા પર્વતો પણ આવ્યા હતા. એ પર્વતોને જોઈને બધા દેવતાઓને એમ થયું કે આ બધા પર્વતો એટલા બધા નારદજીની સાથે આવ્યા છે, તમે ખરેખર છે શું? કદાચ હિમાલયનો વિચાર વળી પાછો ફર્યો નથી ને? વળી પાછું હિમાલયને એમ થયું નથી ને કે પાર્વતી મારે શિવને નથી આપવી? એકવાર તો એને વિચાર ફરી ગયો હતો, વળી પાછું કંઈક એનો વિચાર બદલાનો નથી ને? એટલે નારદજીની બધી વાત પૂછે છે. નારદજી કહે છે, હે દેવતાઓ, તમે ચિંતા ન કરો, હિમાલયની તો શિવના ચરણોમાં પરમ અનુરાગ છે. હિમાલય તો પોતાની ધન્ય માને છે કે ધન્ય છું હું કે મારી કન્યાનો વિવાહ હું શિવ સાથે કરાવીશ. તમે ચિંતા ન કરો, આપણે ખુશીથી હિમાલયના આંગણે જઈ રહીએ છીએ. નારદજીની વાત સાંભળીને બધાએ દેવતાઓ આનંદમાં આવી ગયા છે અને પછી શિવનું સુંદર મજાનું સામૈયું કરે છે હિમાલય. શિવને પધરામણી પોતાના આંગણામાં કરાવે છે હિમાલય. શિવને ઉતરવા માટે બધાએ સુંદર મજાના ઉતારાઓ બનાવ્યા છે. શિવની જાનના જાનૈયાઓ અને હિમાલયના બધા સગા સ્નેહીઓ પરસ્પર પ્રેમથી મળ્યા છે. એટલા પ્રેમથી મળ્યા છે કે જાણે બે સમુદ્રો મળ્યા હોય, એક સમુદ્ર બીજા સમુદ્રની અંદર ભળતો હોય એમ બધા સ્નેહીઓ પરસ્પર ભેટે છે, પ્રેમથી બધાનું સ્વાગત સન્માન કરે છે. આનંદ કલ્લોલ થયો છે. વિષ્ણુ ભગવાન, બ્રહ્માજી, ઇન્દ્રાદિ બધાય દેવતાઓ પણ ત્યાં સાથે છે. હિમાલયે બધાયની માટે સુંદર વ્યવસ્થા કરી છે. પછી તો ભગવાન શિવને ત્યાં ઉતારા ઉપર ઉતરવા માટેની વ્યવસ્થા કર્યા બાદ બીજે દિવસે વિવાહની વિધિ શરૂ કરવાની હતી અને એ માટે ઉતારામાંથી હિમાલયના આંગણે જ્યાં વિવાહ માટેનો મંડપ બનાવ્યો છે ત્યાં શિવનું આગમન કરાવવાનું હતું. એટલે હિમાલય પોતાના પર્વતોને કહે છે કે તમે જાઓ, શિવ જ્યાં ઉતારે વિરામ કરી રહ્યા છે, આરામ કરી રહ્યા છે, ત્યાંથી એમને અહીં લઈ આવો. એટલે હિમાલયનું આમંત્રણ સાંભળીને ભગવાન શિવ પછી પોતાના દેવતાઓની સાથે લઈને વિવાહના મંડપ તરફ જવાની તૈયારી કરે છે. વિષ્ણુ ભગવાન, બ્રહ્માજી, ઇન્દ્રાદિ બધાય દેવતાઓ તૈયાર થયા છે. હિમાલયના આંગણામાં પ્રવેશ કરવાનો છે. હિમાલયનો મહેલ બહુ અદ્ભુત છે. હિમાલયના મહેલનો જે પ્રવેશ દ્વાર છે પણ અદ્ભુત છે. બધાય દેવતાઓ એ મહેલની અંદર આવવાના છે. એક પછી એક બધાય દેવતાઓ, બહુ મોટી સંખ્યા છે. ભગવાન શિવની સાથે દેવતાઓની સંખ્યા અદ્ભુત મોટી છે. મેનકાને એ વખતે થયું કે મારા જમાઈ રાજ જે શિવ છે, જે મારી દીકરી પાર્વતીને વરવા માટે અહીં આવ્યા છે, એ શિવને મારે જોવા છે. કેમ કે મેનકાએ આજ સુધી હજી શિવના દર્શન કર્યા નહોતા કે શિવ કેવા છે, શિવનું સૌંદર્ય કેવું છે, શિવનો વેશ કેવો છે, શિવનો અલંકાર કેવો છે, શિવનું રૂપ કેવું છે. મેનકાને બહુ ઉત્સાહ છે કે મારે મારા જમાઈ રાજને જોવા છે. એટલે મેનકા નારદજીને બોલાવે છે કે આ બધા દેવતાઓ છે જે મારા ઘરમાં આવી રહ્યા છે, એમાં શિવ કોણ છે? તમે મને બધાનો પરિચય તો કરાવો. આમાં વિષ્ણુ કોણ, શિવ કોણ, બ્રહ્મા કોણ, ઇન્દ્ર કોણ? મારે તો મારા જમાઈરાજ શિવને જ મુખ્ય જોવા છે. તમે મને બધાનો પરિચય કરાવો. એટલે નારદજી પછી એ મેનકાને લઈને મહેલની અગાસી ઉપર જાય છે. અગાસી ઉપર મેનકા ઊભી છે અને ઉપરથી ઊભી બધું જોવે છે.
એના મહેલના દરવાજાની અંદર એક પછી એક દેવતાઓ આવે છે, પણ ભગવાન શિવ છેલ્લે રહે છે. શિવે બ્રહ્મા અને વિષ્ણુને કહ્યું કે પહેલાં તો તમે બધાય દેવતાઓ જ પહેલાં પ્રવેશ કરો, હું બધાને છેલ્લે આવીશ, નહીતર શરૂઆતમાં જ બાજી બગડી જશે. અત્યારે પહેલાં બધાય તમે દેવતાઓ જાઓ. ભગવાનની આજ્ઞા થઈ એટલે એક પછી એક દેવતાઓ હિમાલયના મહેલની અંદર દરવાજામાં પ્રવેશ કરે છે. સૌથી પહેલાં તો ગંધર્વો આવ્યા અને ગંધર્વોનો જે રાજા વસુ હતો એ સૌની મોખરે હતો. એ જ્યારે આંગણામાં પ્રથમ પ્રવેશ્યો એટલે એનું સુંદર રૂપ હતું. એ જોઈને મેનકા અગાસીમાં ઊભી ઊભી નારદજીને પૂછે છે કે મારા જમાઈરાજ આ છે, મારી પાર્વતીના પતિ આ છે? નારદજી કહે ના, આ તો સામાન્ય ગંધર્વો છે, શિવના એક સામાન્ય સેવકો છે, આ શિવ નથી. ત્યાર પછી મણિગ્રીવ વગેરે જે યક્ષો હતા એ યક્ષો આવ્યા છે. એમાં સૌથી આગળ મણિગ્રીવ હતો. એને જોઈને મેનકા પૂછે છે નારદજીને કે શું આ શિવ છે? નારદજી કહે નહીં, આ તો શિવના સામાન્ય સેવકો છે. ત્યાર પછી હિમાલયના આંગણામાં અગ્નિદેવતાનું આગમન થયું. અગ્નિદેવતા આવ્યા છે. મેનકા પૂછે છે કે પાર્વતીના સ્વામી જે રુદ્ર છે એ આ છે? નારદજી કહે ના, આ શિવ નથી. પછી તો યમદેવ આવ્યા છે. અગ્નિદેવ કરતાં વધારે સુંદર એનું રૂપ હતું. એને જોઈને મેનકા હરખાય છે કે આજ શિવ હશે કદાચ. પૂછે છે નારદજીને. નારદજી કે નહીં મેનકા, તું ધીરજ ધર, આ શિવ નથી, આ તો યમરાજ છે. પછી નિવૃત્તિદેવ આવ્યા, ત્યાર પછી વરુણ દેવ આવ્યા, અને પછી તો એનાથી પણ વધારે સુંદર વાયુ દેવતા આવ્યા. એક પછી એક દેવતાઓ આવે ને મેનકા પૂછે કે આ શિવ, આ શિવ. નારદજી કહે ના. પછી તો કુબેર આવ્યો. એને જોઈને મેનકા કહે આ રુદ્ર છે? તો કહે ના. ઈશાન દેવ આવ્યા. પછી તો દેવતાઓનો રાજા ઇન્દ્ર આવ્યો. ઇન્દ્રનું સૌંદર્ય અદ્ભુત હતું. એ જોઈને મેનકા હરખાઈ ગઈ કે આ શિવ છે? મારી પાર્વતીના સ્વામી શિવ આ છે? નારદજી કહે ના, આ તો દેવતાઓનું સ્વામી ઇન્દ્ર છે, શિવ નથી. પછી તો એના કરતાંય વધારે સુંદર ચંદ્ર દેવતા આવ્યા. મેનકા પૂછે કે આ છે શિવ? નારદજી કહે નહીં, આ શિવ નથી, આ તો ચંદ્ર દેવતા છે. પછી સૂર્ય ભગવાન આવ્યા. એને જોઈને પૂછે છે કે આ શિવ છે? તો કે ના. પછી ભૃગુ વગેરે મુનિઓ પણ આવ્યા. ત્યાર પછી સ્વયં બ્રહ્માજી કહે હું આવ્યો અંદર. મને જોઈને પણ મેનકાએ પૂછ્યું આ શિવ? તો કે ના. પછી તો બધાયની પછી ભગવાન વિષ્ણુ આવ્યા છે. વિષ્ણુ ભગવાનનું સૌંદર્ય બધા જ દેવો કરતાં અદ્ભુત છે. એના બધા વસ્ત્રો, એના અલંકારો એટલા બધા દિવ્ય છે. શંખ, ચક્ર, ગદા, પદ્મ વગેરે. એમનું મુખ કમળ, એમનું નાક કમળ, એમના નેત્ર કમળ જોઈને, એમનો મુકુટ જોઈને મેનકા તો હરખાઈ ગઈ કે મારા જમાઈ રાજ જે શિવ છે એ ખરેખર આ જ હોવા જોઈએ, આમાં કાંઈ ફેરફાર જ નથી. નારદજીને પૂછે છે કે આ શિવ છે? મને તો લાગે છે કે આ જ શિવ છે. કેટલું બધું સુંદર રૂપ છે આનું, આ દેવતાનું. નારદજી કહે મેનકા નહીં નહીં, આ શિવ નથી. શિવ તો આના કરતાંય હજી વધારે સુંદર છે. નારદજીની વાત સાંભળીને મેનકા તો એટલી હરખાઈ ગઈ કે આના કરતાંય હજી શિવ સુંદર છે. ઓહો, ખરેખર હું તો ધન્ય થઈ ગઈ કે મારી દીકરી પાર્વતીએ કેટલા સુંદર પતિને પસંદ કર્યા છે. મારી પાર્વતીનું તપ આજે સફળ થશે, કેમ કે આના કરતાંય સુંદર શિવ છે એ મારા આંગણે આવશે, એની સાથે મારી દીકરીનો વિવાહ થશે. મેનકા તો એટલી બધી હરખાઈ છે. એના હૃદયની અંદર આનંદ સમાતો નથી, એટલો બધો આનંદ છે. આ બધું જોયું પછી છેલ્લે ભગવાન મહારુદ્ર આવે છે. રુદ્રનું આગમન થયું, પણ ભગવાન રુદ્રે એટલું
વિકરાળ ભયંકર રૂપ બનાવ્યું છે. ભગવાન શિવનું રૂપ અહીં વર્ણવે છે. બ્રહ્માજી કહે છે ભગવાન રુદ્ર તો એકદમ નિર્વિકાર છે. એણે એવું અદ્ભુત બેડોળ રૂપ બનાવ્યું કે એ રૂપ જોતા જ લોકો ભયભીત થઈ જાય. હરખાઈને મેનકા આનંદપૂર્વક પોતાના જમાઈ રાજના દર્શન કરવા તૈયાર થઈ. એ વખતે પહેલાં તો ભગવાન રુદ્રની આગળ બધી સેના જે છે, ભૂતડાઓની સેના એ આવે છે. એ સેના પણ કેટલી બેડોળ હતી. ભગવાનના જે ગણો હતા એ કેટલાક તો વાંદરાના જેવા મોઢાવાળા હતા અને કેટલાક તો પતાકા જેવા ફર ફર શબ્દો કરતા કરતા આવતા હતા. કેટલાકના મોઢા વાંકા હતા અને કેટલાક ભયંકર દાઢી અને મૂછવાળા હતા. કેટલાક ગણો લંગડા હતા, કેટલાક ગણો આંખ વિનાના હતા, કેટલાક મોઢા વગરના હતા, મોઢા જ નહોતા, માત્ર ધડ હતા. કેટલાક ગણો તો એવા હતા કે એને હાથ જ નહોતા, કેટલાકના કાન નહોતા, કેટલાક બેડોળ હાથવાળા હતા, કેટલાક ઘણી બધી આંખવાળા હતા. કોઈને 5 આંખ હોય ને કોઈને 3 આંખ, કોઈને 4 આંખ ને કોઈ માથા વગરના, કોઈ બેડોળ માથાવાળા હતા. આવા અસંખ્ય બેડોળ ગણો પહેલાં તો આ મેનકાના આંગણામાં પ્રવેશ કરે છે. અને નારદજી મેનકાને સમજાવે છે કે હે દેવી મેનકા, ભગવાન શંકરના આ સેવકો છે, એને તું પહેલાં જોઈ લે, અને હવે જે આવી રહ્યા છે એ તારા જમાઈરાજ ભગવાન શિવ છે. આ બધા ભૂત પ્રેત વગેરે અસંખ્ય ગણોને જોઈને મેનકા તો ઘડીકવારમાં, ક્ષણવારમાં ત્રાસ પામી ગઈને ગભરાઈ ગઈ કે આ બધું છે શું? આ બધું ડીંડક મારા ઘરમાં આવ્યું છે? આવા બધા લોકો, આ બધા શિવના સેવકો આવા? ત્રાસી ગઈ મેના તો. અને આ ગણોની વચ્ચે ભગવાન શંકરને જ્યારે એણે જોયા, જ્યારે ભગવાન શંકર પોઠિયા ઉપર બેઠા હતા, 5 એમને મુખ હતા, 3 નેત્રો હતા અને આખા શરીરે ભસ્મ લગાડેલી હતી. માથા ઉપર જટા છે, મુગુટમાં ચંદ્ર છે, 10 હાથ છે અને ભગવાનની ખોપરી ધારણ કરી છે. નીચેનું વસ્ત્ર ભગવાનની વાઘના ચામડાનું વાઘાંબર પહેર્યું છે. હાથમાં પિનાક ધનુષ્ય ધર્યું છે, ત્રિશૂળ છે અને બેડોળ 3 એના નેત્રો છે. ભગવાનનો આકાર કદરૂપો છે, ગભરાવી દે એવો આકાર છે અને હાથીનું ચામડું ભગવાનની અંગ ઉપર ઓઢ્યું છે. આવા બેડોળ રૂપવાળા મહાદેવને જોઈને મેનકા તો ધ્રુજી ગઈ, ગભરાઈ ગઈ અને એની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ. મેનકા કહેવા માંડી કે આ શિવ? નારદજી કહે છે કે હા મેનકા, તું જેની પ્રતીક્ષા કરે છે ને, તને જે જમાઈ રાજના દર્શન કરવાનો હરખ છે ને, જોઈ લે. તને બહુ હરખ છે તો જોઈ લે, આ શિવ સાક્ષાત છે, તારે દર્શન કરવાને કરી લે. મેનકા તો જોઈને ત્યાં ને ત્યાં જ જમીન ઉપર પછડાઈ પડી. ઘડીક તો મૂર્છિત થઈ ગઈ કે આ બધું શું? આવો જમાઈ જેને સારા કપડાં નથી, સારું ઘરેણું નથી, સારું વિલેપન નથી, સારું રૂપ નથી, સારો રંગ નથી, સારા એના સગાવહાલા નથી, આવા એના બધા સેવકો. શું જોઈને મારી પાર્વતીએ આવા પતિને પસંદ કર્યો છે? મૂર્છિત થઈ ગઈ ઘડીક તો મેનકા. પછી તો બધાય લોકોએ એને ધીમે ધીમે ભાનમાં લાવ્યા મેનકાને. અને પછી જ્યારે મેનકા ભાનમાં આવી અને પછી એ મેનકા પહેલાં તો નારદજીને જ કહેવા માંડી. મેનકા બોલી કે હે મુનિવાર, પહેલાં તો તમે જ કહ્યું હતું કે પાર્વતી શિવને વર્ષે, અને પછી તમે જ હિમાલય પાસે શિવની પૂજા માટેનું કાર્ય દાખલ કરાવ્યું હતું. તેથી ખરેખર વિપરીત અનર્થરૂપ ફળ જોવામાં આવ્યું છે. મેનકા નારદજીની એવી ધખે છે, એવા તીવ્ર શબ્દોમાં કહે છે કે હે દુષ્ટ બુદ્ધિવાળા નારદ, તમે મને બધી રીતે ઠગી છે, છેતરી નાખી તમે મને. આવો જમાઈ, તમે મને અધમને બધી રીતે ઠગી છે. એ પાર્વતીએ જે મોટું તપ કર્યું, એ તપનું ફળ શું આવું? હું શું કરું?
ક્યાં જાઓ, મારું દુઃખ કોણ દૂર કરે? અને મારું આ બધું કુળ આજે નાશ પામી ગયું. મૂર્ખ છે મારી દીકરી કે આવા પતિ માટે એણે આટલું બધું કષ્ટ સહન કર્યું ને તપ કર્યું, અને મારું જીવતર એ વ્યર્થ ગયું. કેમ કે એકની એક દીકરી, અને એને પણ આવો પતિ. આ બધી જાન હવે તો ઘરમાં અહીં આવી ગઈ, બધું નક્કી થઈ ગયું. આ બધું હવે મારે કરવું શું? પછી તો સપ્તર્ષિ ઉપર ક્રોધે ભરાણી છે મેનકા કે બધાય પેલા સપ્તર્ષિઓ મુનિઓ ગયા ક્યાં? એઓની દાઢી મૂછું અત્યારે તોડી નાખું. એણે જ બધાએ મને છેતરી છે. કેવી કેવી સારી સારી વાતો કરી ગયા મારી પાસે કે શિવ તો આવા છે ને શિવ તો તેવા છે ને. અને પેલી ઓલી વશિષ્ઠની પત્ની પેલી ધુતારી અરુંધતી ક્યાં ગઈ? એ જ મને બોલાવવા આવી હતી કે તું આવ, અને મને કોપ ભુવનમાંથી ઉઠાડીને લઈ ગઈ હતી ઋષિ મુનિઓની પાસે. અને કેટલી સારી સારી વાતો કરીને આ બધું નક્કી કરાવી નાખ્યું. આ બધું બંધ બેસતું કરી દીધું, પણ એ ગઈ ક્યાં? પછી તો એ મેનકા પોતાની દીકરી પાર્વતીની સામે જોઈને આમ કહે છે કે અરે દુષ્ટ પુત્રી, મને દુઃખકારી કર્મ ત્યાં બધું શું કર્યું? તે દુષ્ટાએ આપોઆપ સોનું આપી દેની કાચને આણ્યો છે. સોનું છોડી દીધું ને આ કાચને પકડ્યો. તે ચંદને ફેંકી દીધું અને કાદવ પોતાના શરીર ઉપર લગાડ્યો. હંસને ઉડાડી મૂકીને કાગડાને પકડ્યો. બ્રહ્મજળ દૂર છોડી દઈને કૂવાનું પાણી તે પીધું, અને સૂર્યનો ત્યાગ કરીને તે પતંગિયું પકડ્યું છે. તે ચોખાની છોડી દઈને એના ફોતર્યા ખાધા છે. ઘી તથા તલનું તેલ ફેંકી દઈ એનું કીટું તે ખાધું. સિંહની સેવા છોડીને તે શિયાળને સેવ્યો. બ્રહ્મ વિદ્યા છોડી દઈને ખરાબ ગાથા સાંભળી. હે પાર્વતી, ઘરમાં રહેલી અતિ પવિત્ર અગ્નિહોત્રની ભસ્મ છોડી દઈ તે અમંગળ ચિતાની રાખ પકડી, અને વિષ્ણુ વગેરે પરમેશ્વર સગળા શ્રેષ્ઠ દેવતાઓનો ત્યાગ કરી તે દુષ્ટ બુદ્ધિએ આ શિવને પકડ્યા. ધિક્કાર છે તને દીકરી, આ બધું તે કર્યું શું? તને કાંઈ બુદ્ધિ જ નથી. તારી બુદ્ધિને ધિક્કાર હો, તારા રૂપને અને ચરિત્રને ધિક્કાર હો. અને તને ઉપદેશ દેવાવાળો જે પેલો નારદ છે ને ધુતારો, એ નારદને ધિક્કાર હો. અને તારી આ બંને જે સખીઓ જયા અને વિજયા પણ બુદ્ધિ વગરની છે કે તારી સાથે રહી. એણે તને કંઈ સાચી સલાહ ન દીધી કે આની સાથે લગ્ન ન કરાય, એને ધિક્કાર હો. અને જે તને જન્મ આપનારા થયા છીએ એ અમને બંનેને પણ તારા માતા પિતાને ધિક્કાર હો. કેમ કે અમે બધી રીતે ઠગાઈ ગયા, કાંઈ સાચો નિર્ણય કરી શક્યા નહીં, અને આવા જમાઈને પસંદ કર્યો. હે નારદ, તમારી બુદ્ધિને ધિક્કાર હો, અને સદબુદ્ધિ દેનારા સપ્તર્ષિઓને ધિક્કાર હો. આ ઘર આજે જ સળગી ગયું છે, અને આજે મારું મોત બેઠું થયું. પર્વતોના રાજા મારી પાસે હવે ન આવે. પોતાના પતિને એ તિરસ્કૃત કરે છે કે મારા પતિ હવે મારી પાસે આવે જ નહીં, અને મને મોઢુંય ન દેખાડે. આ બધાએ ભેગા મળીને આજે આ બધું શું નક્કી કર્યું? અમારા કુળનો વિનાશ કરાવી નાખ્યો. હું પુત્રી વગરની જ વાંજણી કેમ ન રહી ગઈ? આવી દીકરી મને મળીને આવું બધું કર્યું. આ કરતા દીકરી ન હોય એ સારું. અથવા મારું જ મૃત્યુ કેમ ન થઈ ગયું? અથવા આ છોકરી જ કેમ ન મરી ગઈ? અથવા અમને બધાની આકાશમાં જે રાક્ષસ કેમ ન ખાઈ ગયો? હમણાં હે પાર્વતી, હું તારું માથું કાપી નાખીશ. શરીરના ખોખા રાખીને હવે હું શું કરવાની છું? તને છોડી દેને પણ હું ક્યાં જાઉં? મારું જીવતર બધું હણાવ્યું. એટલો બધો ભયંકર વિલાપ કરે છે મેનકા. કેમ કે એની કલ્પનામાં જે શિવ હતા એ શિવ તો અતિ સુંદર હતા, પણ અહીં પ્રત્યક્ષ જ્યારે શિવને જોયા ને ત્યારે એની કલ્પના બધી ધૂળમાં મળી ગઈ છે. એને એમ થયું કે આવા શિવ, ખરેખર આ બધું બગડી ગયું, આવું બધું ન હોત તો સારું હતું. એમ કરીને મેનકા અત્યંત વિલાપ કરે છે. પછી તો નારદજી આ હાહાકાર કરી રહેલી મેનાને કહે છે કે મેના, તું થોડીક મારી વાત તો સાંભળ. તે શિવ ભગવાનનું સાચું સુંદર રૂપ જાણ્યું જ નથી. આ તો ભગવાન શિવે લીલા કરવા માટે આવું રૂપ ધર્યું છે. આ એનું સાચું રૂપ નથી. પહેલાં તું થોડીક વાત તો સાંભળ.
થોડીક ધીરજ રાખ, પહેલાં કંઈક જાણવું જોઈએ. જાણ્યા જોયા વગર આવું ન બોલાય. આપણા ઘરે આવડી મોટી જાન આવી છે, આ બધા જાનૈયાઓ, બધા દેવતાઓ એવા કંઈ સામાન્ય થોડા છે. અને શિવ કોઈ સામાન્ય દેવ થોડા છે, એ તો દેવોના દેવ છે, એનું સાચું રૂપ નથી. તું હઠ છોડી દે, ક્રોધ છોડી દે. પછી તો દેવતાઓ એ સમજાવે છે મેનકાને કે હે પિતૃઓની કન્યા મેના, તું મારી વાત સાંભળ. આ સાક્ષાત શિવ જ સર્વ કરતાં શ્રેષ્ઠ છે અને અતિશય સુખકારક છે. તારી પુત્રીએ જે દુસ્સહ તપ કર્યું હતું એ જોઈને જ ભગવાન શિવે તારી દીકરી ઉપર કૃપા કરી છે. પછી તો સપ્તર્ષિઓ એ કહે છે કે હે પર્વતની પત્ની મેના, અમે આ કાર્ય સાધવા માટે અહીં આવ્યા છીએ, તો આ યોગ્ય બાબતમાં વિરુદ્ધ કેમ માનીએ? બધું પહેલાં નક્કી કર્યું છે ને હવે તમે પાછળથી ફરી જાઓ છો. આવું ન ચાલે. તમે પહેલાં જુઓ, જાણો શિવ કોણ છે. મેનકા કહે છે બધાઈને કે હું આ મારી પુત્રીને શસ્ત્રો વગેરેથી મરાવી નાખીશ, પણ શંકરને તો હું નહીં જ આપું. તમે બધા અહીંથી જતા રહ્યો, તમારે કોઈએ મારી પાસે આવવો નહીં ને કોઈએ મને સમજાવવાની જરૂર નથી. હું જે કહું એ પ્રમાણે જ બધું કરવાનું છે. હું પાર્વતી શિવને નહીં આપું એટલે નહીં જ આપું. પછી તો હિમાલય કહે છે કે મેના, તું મારી વાત તો સાંભળ. હે દેવી, આજે તો આમ આટલી બધી આકુળ વ્યાકુળ કેમ થઈ ગઈ? તારા ઘરે કોણ કોણ આવ્યા છે તું જોતો ખરી? તેઓને તું એની નિંદા કરે છે. ખરેખર તું શિવને જાણતી જ નથી અને એટલે જ આવું બધું તું વાત કરે છો. મેં તો શંકરને જાણ્યા છે અને એ તો સર્વનું રક્ષણ કરનાર, પૂજ્યોના પણ મહાપૂજ્ય છે અને અનુગ્રહ કરવાવાળા છે. હે નિર્દોષ દેવી, તું હઠ ન કર, દુઃખ છોડી દે અને જલ્દી ઊભી થા અને જે કાર્ય આપણે વિવાહનું કરવાનું છે કરવા માંડ. ભગવાન શંકર, તને ખબર છે ને, પહેલાં આપણા આંગણે એક નાટ્યકારનું રૂપ ધરીને, નાચવાવાળાનું રૂપ ધરીને ભગવાન આપણા આંગણે આવ્યા હતા. એ વખતે પણ આપણે એમને ઓળખી શક્યા નહોતા અને ભગવાન મહાદેવે આવી જ કંઈક લીલા અત્યારે આપણા આંગણે કરી છે. ખરેખર આ શિવનું સાચું રૂપ નથી. શિવનું સુંદર રૂપ તો અત્યંત દિવ્ય છે. મેનકા પછી પોતાના પતિને કહે છે કે હે મારા પતિદેવ, હે નાથ, મારી વાત તમે સાંભળો ને પછી તમારે જે કરવું હોય એ કરજો. પહેલાં તો હું તમને એમ જ કહું છું કે આ પાર્વતીને પકડીને એને ગળે બાંધીને તમે એને નીચે ફેંકી દો. હું આ પાર્વતી શંકરને નહીં આપું એટલે નહીં જ આપું. હે ગિરિરાજ, સમુદ્ર ઉપર જઈને દયા છોડી દેને તમે આ છોકરીને એ સમુદ્રના પાણીમાં ડૂબાડી દો. હે પતિદેવ, તમે વિકરાળ રૂપવાળા આ શંકરને જો આ પાર્વતી આપશો ને તો અવશ્ય હું મારા શરીરનો ત્યાગ કરી દઈશ. કેટલી હઠ છે. પછી તો આ બધો કોલાહલ, આ બધો વિવાદ સાંભળીને સ્વયં માં પાર્વતી પોતાની મા પાસે આવે, મેનકાની પાસે આવે છે અને કહે છે કે હે માતા, તમે વિપરીત બુદ્ધિ છોડી દો. તમે ધર્મનો આશ્રય કરનારા છો, છતાંય તમે ધર્મનો ત્યાગ કેમ કરો છો? આ રુદ્ર કોઈ બીજા દેવ નથી, આ તો સાક્ષાત ઈશ્વરોના પણ ઈશ્વર છે અને સર્વની ઉત્પત્તિનું કારણ છે. આ શંકર મહાન ઈશ્વર હોય, સર્વ દેવતાઓના પ્રભુ છે અને આ ઈશ્વરનું સૌંદર્ય તો સૌંદર્યની પરિસીમા જેવું છે. હે માતા, અનેક જાતના રૂપ તથા નામ ધરનાર એમને વિષ્ણુ તથા બ્રહ્મા પણ સેવે છે. એ પ્રભુ સર્વનું આશ્રય સ્થાન હોય, સર્વના કરતા તથા સંહર્તા છે. શિવના વાસ્તવિક રૂપને તો બ્રહ્મા વિષ્ણુને વેદો પણ જાણી શકતા નથી, વર્ણવી શકતા નથી, તો આપણે ક્યાંથી વર્ણવી શકીએ? હે માતા, તમે શિવને ખરેખર જાણ્યા નથી. આથી ઉઠો, કાળજીથી તમારું જીવન સફળ કરો અને મારો વિવાહ તમે શંકર સાથે કરાવો. મારું દાન તમે ભગવાન શંકરને કરો. હે માતા, તમે મને પરમેશ્વર શંકરને આપો. હું તમને કહું છું કે આ મારી વિનંતી આપ સ્વીકાર કરો. અને જો તમે મને ભગવાન શિવને નહીં આપો તો હું બીજા કોઈ પણ વરને વરવાની નથી. આ મારી પણ હઠ છે અને આ મારો પણ અંતિમ નિર્ણય છે. સાંભળી લો, બીજાને ઠગનારો શિયાળ સિંહનો ભાગ કઈ રીતે મેળવે? હે માતા, મેં જાતે જ મન, વચન તથા કર્મથી ભગવાન શિવને સેવ્યા છે અને હું શિવને વરી ચૂકી છું મનથી.
અને હવે તારે જેમ કરવું હોય એમ તું કરી શકે છો, પણ મારો આ નિર્ણય પાક્કો છે કે હું શિવને જ પસંદ કરું છું. શિવ સિવાય બીજા કોઈ દેવને હું સ્વીકારીશ નહીં. પાર્વતીએ આવું વાક્ય કહ્યું ને ત્યાં તો મેનકાનો ક્રોધ બમણો થઈ ગયો. મેનકા તો પાર્વતીનું શરીર પકડીને દાંત કચકચાવીને પુત્રીને પહેલાં તો ધખે છે, અતિશય રોષે બનાણી છે, અને પછી કહે છે કે હું આ પાર્વતીને કાંઈ બુદ્ધિ નથી કે કેવા પતિને પસંદ કરાય. હું મારી દીકરીને શું દુઃખી થવા દઉં આવા વરને આપીને? ભલે દીકરી ગમે એમ કહે, ગમે એવી હઠ કરે, પણ હું એની માં છું, એટલે માએ બધું જોઈ વિચારીને કરવાનું હોય. દીકરીઓ કહે એમ બધું ન કરાય. એટલે શું પાર્વતીની દુષ્ટ આગ્રહવાળી થવા દઈશ? નહીં થવા દઉં. એ પાર્વતીને તો હું તીવ્ર ઝેર આપી દઈશ, અથવા જરૂર હું કૂવામાં ફેંકી દઈશ, અથવા એ કાલી પાર્વતીને હું શસ્ત્રો અને અસ્ત્રોથી ટુકડા એના કરાવી નાખીશ, અને અથવા તો અમારી દીકરીને હું સમુદ્રની અંદર ડૂબાડી દઈશ, અથવા જો એમ નહીં બને તો મારા પોતાના શરીરનો હું ત્યાગ કરી દઈશ. પણ આવો વિકરાળ, આવો બેડોળ રૂપવાળા જે શંકર છે એને તો હું મારી કન્યા નહીં જ આપું. આ દુષ્ટ પાર્વતીએ આવો આ ભયંકર વર કેમ મેળવ્યો? ખરેખર તેણે મારી હિમાલયની તથા એના કુળની પણ મજાક ઉડાડી છે. આ શિવની માતા નથી, પિતાય નથી, ભાઈ નથી, કુટુંબી નથી, અને એનો વંશનો એનો કોઈ સગોઈ પણ નથી. એટલું જ નહીં, એને કાંઈ સારું રૂપ નથી, એનું કોઈ ઘરય નથી, એને વસ્ત્રય નથી, દાગીના નથી, કોઈ એના સહાયકો નથી, એને સારું વાહનય નથી, એની યોગ્ય ઉંમરય નથી એનામાં કંઈ પવિત્રતા, કે નથી એની પાસે કાંઈ વિદ્યા, નથી એની પાસે કાંઈ ધન. આ શિવનું બધું શરીર કંટાળો આપે એવું છે. શું જોઈને મારે આને આ મારી દીકરી આપવી? મેના અત્યંત રીસાણી છે, ક્રોધ છે, શોક છે, રડે છે, માનતી નથી. બધા એ બનાવે છે, પણ છતાંય મેનકા માનતી નથી. પછી તો બ્રહ્માજી આવે છે, મેનકાને સમજાવે કે મેના મારી વાત સાંભળ, શંકરની તું સામાન્ય દેવ જાણે છો એ તારું અજ્ઞાન છે. શંકર તો જગતની સર્જનાર, પાળનાર અને સંહારનાર છે. એના રૂપ તો અનેક છે, એની ઈચ્છા પ્રમાણે એ રૂપ ધરે છે. શંકર ક્યારે કેવી લીલા કરવા ધારે એ આપણે સમજી ન શકીએ. તું જીદ છોડી દે, તારી દીકરીનો વિવાહ તું જલ્દી કરી દે. મેનકા બોલી કે હે બ્રહ્માજી, તમે શા માટે મારી આ પુત્રીનું શ્રેષ્ઠ રૂપ વ્યર્થ કર્યું? તમે જાતે જ આ શિવાને કેમ મારી નાખતા નથી? શિવને પાર્વતી આપો એમ તમારે હવે કોઈએ મને કહેવાનું જ નથી. હું પોતાની આ પ્રાણ પ્યારી પુત્રી શિવને આપવાની નથી જ. બહુ હઠ કરે છે. કોઈથી માનીને મેનકા. પછી ભગવાન વિષ્ણુ આવ્યા છે. છેલ્લે ભગવાન વિષ્ણુ આવે છે અને મેનકાને કહે છે કે હે પિતૃઓના મનથી જન્મેલી મેનકા, અને હે હિમાલયની પત્ની, તું મારી વાત સાંભળ. હું તને વધારે કાંઈ કહેતો નથી. તું તો ધર્મના આધાર રૂપ છે, છતાંય ધર્મથી વિરુદ્ધ આવી વાત કરે છે. દેવતાઓ, ઋષિઓ, બ્રહ્મા અને હું તને શું વિરુદ્ધ કહીએ? તને એમ લાગે છે કે આ બધા દેવતાઓ છે, બધા મારા વિરોધીઓ છે ને મને છેતરે છે ને અમને તારી સાથે શું વાંધો છે? કાંઈ વાંધો નથી. અમે તો બધાએ તારા હિતની વાત કરીએ છીએ. તું એકલી જ આવી હઠ તે એકલી જ પકડી છે. બાકી કોઈ દેવતાઓ જો કહે છે કે શંકર ખરાબ છે, તું પહેલાં બધાની વાત સાંભળ. બધાએ તારા હિતની જ વાત કરે છે, તેનો તું જ સારી રીતે વિચાર કર. શિવને તું જાણતી નથી. એ શિવ તો નિર્ગુણ છે ને સગુણય છે, રૂપ રહિત પણ છે અને સુંદર રૂપવાળા પણ છે. એટલું જ નહીં, પણ એ સર્વને સેવવા યોગ્ય છે. શિવનું રૂપ તો એટલું બધું અદ્ભુત છે ને, હજી તે જોયું નથી. કરોડો કામદેવોના સૌંદર્યને તિરસ્કૃત કરી દે એટલું અદ્ભુત સુંદર રૂપ ભગવાન શિવનું છે. મેં તથા બ્રહ્માએ પણ જેમના સ્વરૂપનો હજી સુધી પત્તો મેળવ્યો નથી. બ્રહ્માથી માંડી થુંબડા સુધીનું જે કાંઈ જગત દેખાય છે એ બધું શિવ સ્વરૂપ જ છે. તો આ બધી વાત સાંભળ, વિચાર કર, શાંતિ રાખ, અને પછી શિવનો સાથે તારી કન્યાનો વિવાહ કરાવ.
ભગવાન વિષ્ણુ ખૂબ મેનકાને સમજાવે છે. પછી તો વિષ્ણુ ભગવાનની વાત સાંભળીને મેનકાને કંઈક ધીરજ થઈ અને પછી મેનકા એક શરત મૂકે છે. વિષ્ણુ ભગવાનને કહે છે મેનકા કે જો આ શિવ સુંદર શરીરવાળા થાય તો જ મારે એમને મારી પુત્રી આપવી છે, નહીં તો તમે બધાએ કરોડો પ્રયત્નો કરશો તોય હું મારી પુત્રી શિવને નહીં જ આપું. આ મારું વચન નિશ્ચિત છે, દ્રઢ છે અને સત્ય છે. એક જ શરત, શિવ જો આવું બેડોળ રૂપ છોડી દે અને સુંદર રૂપ ધારણ કરે તો જ હું કન્યા આપું, નહીતર હવે પછી તો મને કોઈ સમજાવતા નહીં. મેનકાએ શરત મૂકી છે અને પછી ભગવાન વિષ્ણુ નારદજીની સાથે લઈ મહાદેવની પાસે આવે છે અને કહે છે, મહાદેવ હવે બહુ થઈ ગયું છે, હવે તમે આવું ભયંકર રૂપ છોડી દો, નહીતર આપણે આ લગ્ન કર્યા વગર ખાલી હાથે અહીંથી પાછા જવું પડશે. પાર્વતીને આ મેનકા નહીં આપે. તમે આ બધી લીલા હવે બંધ કરો અને સારું રૂપ સુંદર રૂપ ધારણ કરો, નહીતર આ મેનકા રીસાણી છે અને બાજી બગડી જશે. આ બધો લગ્નનો વિવાહ બધો અટકી જશે. તમે સુંદર રૂપ ધરી લો. એટલું સુંદર રૂપ ધરો ને કે મેનકાએ જે રૂપની કલ્પના ન કરી હોય. મેનકાના મનમાં તમારું જેવું સુંદર રૂપ હતું એના કરતાંય કરોડો ગણું વધારે સુંદર રૂપ પ્રભુ આપ ધારણ કરો. એટલે મેનકાને પસ્તાવો એકવાર કરાવી દો કે ખરેખર મેં શિવને જાણ્યા વગર જ શિવની નિંદા કરી છે. વિષ્ણુ ભગવાન અને નારદજી મહાદેવની પ્રાર્થના કરે છે. પછી તો ભગવાને એટલું સુંદર રૂપ ધારણ કર્યું ને કે કરોડો સૂર્ય જેવું તેજસ્વી ભગવાન શિવનું રૂપ હતું. એણે પરમ આનંદદાયક શિવનું રૂપ પછી તો મેનકાએ જોયું. એટલું સુંદર રૂપ જોયું કે દિવ્ય આભૂષણો ભગવાને ધારણ કર્યા હતા, અદ્ભુત વસ્ત્રો પહેર્યા હતા, એના સર્વ અવયવો સુંદર હતા. ભગવાન શિવ તેજસ્વી ને ચંદ્રની કળાથી સુશોભિત હતા. વિષ્ણુ વગેરે સર્વ દેવગણો પ્રેમથી એની સેવા કરી રહ્યા હતા. સૂર્ય ભગવાને મહાદેવની ઉપર છત્ર ધર્યું હતું અને ચંદ્ર વડે તે વિશેષ શોભતું હતું. સર્વ રીતે આનંદકારક ભગવાન શિવનું આવું રૂપ હતું. તેની આગળ ગંગા અને યમુના નદી ચામર ઢોળી રહી હતી. આઠેય સિદ્ધિઓ ભગવાન શિવની આગળ નૃત્ય કરતી હતી. એ વખતે બ્રહ્માજીની સાથે વિષ્ણુ તથા ઇન્દ્રાદિ દેવતાઓ પોતપોતાનો વેશ સારી રીતે શણગારીને ભગવાન શંકરની સાથે ચાલવા લાગ્યા. જય જય એમ બોલતા અનેક રૂપવાળા ગણો પણ સારી રીતે શણગારેલા તથા અતિ હરખાતા ભગવાન શંકરની આગળ ચાલવા લાગ્યા. બધાય અપ્સરાઓના સમુદાયો સાથે વિશ્વાવસુ વગેરે ગંધર્વો પણ ભગવાન શિવની આગળ શ્રેષ્ઠ યશ ગાવા લાગ્યા. હે મુનિશ્રેષ્ઠ, એમ મહેશ્વર ત્યાં હિમાલયના દ્વારે જઈ રહ્યા હતા. ત્યારે બહુ મોટો ઉત્સવ થયો. એને જોઈને મેનકા ડઘાઈ ગઈ. મેનકાને થયું કે ઓહો, આટલું બધું સુંદર રૂપ! હમણાં તો શિવનું રૂપ બહુ બેડોળ હતું અને આ અદ્ભુત સૌંદર્ય આવી તો મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. મેનકા બોલે છે કે હે મહેશાન, મારી પુત્રીની ધન્ય છે, જેણે મોટું તપ કર્યું છે, જેના પ્રભાવથી અહીં મારે ઘરે આપ પધાર્યા છો. હે મારી શિવાના સ્વામી, મેં પ્રથમ જે દુર્લંઘ્ય આપની નિંદા કરી છે તેની આપ મને ક્ષમા કરો અને હવે આપ ખૂબ પ્રસન્ન થાઓ. મેનકા રાજીના રેડ થઈ ગઈ કે ધન્ય છે મારી કન્યાને આવું અદ્ભુત સુંદર રૂપ. મને કંઈ ખ્યાલ નહોતો, વિચાર્યા વગર મેં આપની નિંદા કરી. મહાદેવ, મને ક્ષમા કરો. આપનું સૌંદર્ય તો સૌંદર્યને પણ સૌંદર્ય આપવા વાળું છે, સુંદરતાને પણ સુંદર બનાવવા વાળું છે. આપનું સૌંદર્ય અદ્ભુત છે. આમ કહીને એ પર્વતની પત્ની મેનકા લજ્જા પરાયણ થઈ ગઈ અને શરમ આવી ગઈ કે ખરેખર મારી ભૂલ થઈ છે. એટલામાં તો હિમાલયના નગરની બધી સ્ત્રીઓ પણ પોતપોતાના જે કામ કરી રહી હતી બધાએ કામ પડતા મૂકીને
ભગવાન શિવના સુંદર રૂપને જોવા માટે આવવા માંડી છે. કોઈ પોતાના મકાનની અગાસીઓ પર જઈને, કોઈ મેળી ઉપર જઈને પોતપોતાના કામ પડતા મૂકીને શિવના દર્શન કરે છે અને આનંદ પામે છે. હિમાલયના નગરની બધી સ્ત્રીઓ મહાદેવની ઉપર અગાસીઓ ઉપરથી પુષ્પોની વૃષ્ટિ કરે છે. કોઈ સ્ત્રી રસોઈ બનાવી રહી હતી, રસોઈનું કામ પડતી મૂકી ભગવાન શિવના દર્શન કરવા માટે આવી. કોઈ કપડાં ધોતી હતી, કોઈ ઘરના બીજા અલગ અલગ કામ કરતી હતી. બધા એ કામ પડતા મૂકીને બધી નગરવાસી સ્ત્રીઓ ભગવાન શિવના દર્શન કરીને અત્યંત હરખાવા માંડી, આનંદમગ્ન થઈ ગઈ છે કે ધન્ય છે પાર્વતીને કે આવા પતિ એને મળ્યા. નગરવાસી સ્ત્રીઓ મહાદેવની ખૂબ સુંદર સ્તુતિઓ કરે છે અને જય જયકાર બોલાવે છે. પછી તો હિમાલયના ઘરે ભગવાનનું આગમન થાય છે અને પછી બધી વિધિ શરૂ થાય છે. એ વખતે રાણીવાસમાં અરસામાં હિમાલયના રાણીવાસની સ્ત્રીઓ પાર્વતીને સાથે લઈ કુળદેવીની પૂજા કરવા માટે નગરની બહાર જવા નીકળી પડી. એ વખતનો રિવાજ આજે પણ રિવાજ છે કે કન્યાને લગ્ન પહેલાં કુળદેવીના દર્શન કરાવવા, કુળદેવીની પૂજા કરાવવી. એ પ્રમાણેમાં પાર્વતીએ પણ કુળના રિવાજની માન્યતા આપી છે, એ વિધિ કર્યો છે, કુળદેવીની પૂજા કરી છે. ભગવાન શંકર પણ વિષ્ણુ, બ્રહ્મા તથા દેવતાઓની સાથે હિમાલયે બતાવેલા પોતાના ઉતારા તરફ આનંદથી ગયા છે. 47મા અધ્યાયની અંદર બધી વિવાહની વિધિનું વર્ણન છે. ગર્ગાચાર્ય હિમાલયને કહે છે કે હે પર્વતોના રાજા હિમાલય, તમે વિવાહ માટે શંકરને તમારા ઘરે તેડાવો. ત્યારે બ્રહ્માજી પછી કહે છે, એ ગર્ગાચાર્યની વાત સાંભળીને હિમાલયને આનંદ થયો. પર્વતોને, બ્રાહ્મણોને તથા બીજાઓને પણ હર્ષથી મોકલ્યા. એ પર્વતો અને બ્રાહ્મણો હાથમાં સર્વ મંગળ પદાર્થો લઈ જ્યાં મહેશ્વર મહાદેવ બિરાજ્યા હતા ત્યાં ઉત્સવપૂર્વક ગયા છે. હિમાલય મહાપ્રેમથી વેદિકાની અંદર પ્રવેશ કરી જ્યાં સર્વ આભૂષણોથી શણગારેલા સુંદર પાર્વતી અતિ સુશોભિત થઈ વેદિકા પર બિરાજ્યા હતા ત્યાં મહાદેવને વિષ્ણુ સાથે તથા મારી સાથે લઈને ગયા છે. જ્યાં પાર્વતીમાં બિરાજમાન છે એ વેદિકા પાસે શિવને લઈને હિમાલય આવ્યો છે. ત્યાં ગર્ગાચાર્ય બેઠા હતા. તેમણે જ્યારે એક ઘડી બાકી રહી ત્યારે ઓમકાર પૂર્વક વેદોચ્ચાર કર્યો અને પુણ્યાહ વાચન ચાલુ કર્યું. ગર્ગાચાર્યે અક્ષતનો ખોબો ભરીને ભગવાન શિવની ઉપર ચડાવવા માટે પાર્વતીને કહ્યું કે હે પાર્વતી, આ અક્ષતથી તમે શિવને વધાવો. એટલે પાર્વતી માએ ભગવાન શિવની ઉપર એ અક્ષત ચડાવ્યા છે. પછી પાર્વતીએ ત્યાં ઘણા આનંદિત થઈ દહીં, ચોખા, દર્ભ તથા જળ વડે ભગવાન શિવનું સારી રીતે પૂજન કર્યું છે. પછી હિમાલયે તિથિ વગેરેનો ઉચ્ચાર કરવા બ્રાહ્મણોને કહ્યું કે આ સમય થયો છે એટલે તમે એ સંકલ્પ કરાવો. ત્યારે હસતા હસતા પ્રેમથી ભગવાન શંકરને હિમાલય પૂછે છે કે હે શંભુ, હવે તમે તમારું પોતાનું ગોત્ર, પ્રવર, કુળ, નામ, વેદ તથા શાખા જલ્દી કહો. તમારું કુળ કયું, તમારું ગોત્ર કયું, તમારું પ્રવર કયું, તમારો વેદ કયો, તમારી શાખા કઈ વેદની, એ બધું જ વિસ્તારથી તમે વર્ણવો. અહીં આ વિધિની અંદર આ બધું બોલવું પડે. આ વિવાહનો સંકલ્પ થાય એ સંકલ્પની અંદર આ બધું બોલવાનું હોય, તમે જલ્દી કહો. હિમાલય ભગવાનને પૂછે છે. ત્યારે હિમાલયની આ વાત સાંભળીને મહાદેવ તો પેલા ચૂપ રહ્યા કે મારે શું કહેવું આને. મારું તો કોઈ કુળ નથી, મારું કોઈ ગોત્ર નથી, મારી કોઈ શાખા નથી અને મારી કોઈ ઉંમર નથી અને મારે કોઈ માતા પિતા નથી. આ હિમાલય બધું મને પૂછે છે, મારે એને કહેવું શું? એક જગ્યાએ તો એમ આવે છે કે હિમાલય આ બધું પૂછ્યું એટલે ભગવાને એને સામાન્ય રીતે જવાબ આપ્યો. હિમાલય પૂછે કે શિવ તમારા પિતા કોણ? તો ભગવાને એને જવાબ આપવા ખાતર જવાબ આપ્યો કે મારા પિતા બ્રહ્મા. પછી હિમાલય પૂછે કે એના પિતા કોણ? તો કે એના પિતા વિષ્ણુ.
તો પછી કે વિષ્ણુના પિતા કોણ? તો શિવ કે એનો પિતા તો પાછો હું જ છું. બધાનો પિતાનો પિતા હું છું. આખું જગત મારું સંતાન છે. મારે આ બધી, હું તો અજન્મા છું, મારો જન્મ જ નથી. આ રીતે હિમાલય બધું પૂછે છે, પણ ભગવાન અહીં ચૂપ રહે છે. પછી તો આ બધી ઘટના સાંભળીને નારદજી વીણા એ વખતે વગાડવા માંડ્યા. એવી વીણા વગાડી. પણ હિમાલય કહે છે નારદજીને કે નારદજી, તમે અહીં ઘડીક વીણા ન વગાડો, અહીં વિધિ ચાલી રહી છે, તમે વચ્ચે આ વીણા વગાડીને વિક્ષેપ કરી રહ્યા છો. હિમાલય માનતો નથી. હિમાલય તો ભગવાનની પાસેથી જવાબ માગે છે. પણ પછી નારદજી હિમાલયને કહે છે કે હે હિમાલય, તને ખબર નથી કે મહેશ્વર કોણ છે? તને કંઈ સમજણ જ નથી. હે પર્વત, આ શિવનું ગોત્ર, કુળ, નામ વિષ્ણુ અને બ્રહ્માય જાણતા નથી, તો બીજાઓ શું જાણે? હે પર્વત, જેમના એક જ દિવસમાં કરોડો બ્રહ્માઓ લય પામી જાય, એ જ ભગવાન શંકરના આજે કાલીના તપના બળથી તને દર્શન થયા. હિમાલય, તું ધન્ય છો. શિવના તો એક પલકારામાં અર્ધ નિમેષ માત્રમાં તો 14,000 વિષ્ણુઓ બદલાઈ જાય, કરોડો બ્રહ્માઓ બદલાઈ જાય છે એક ઘડીમાં. તો એ શિવની ઉંમર ક્યાંથી હોય? શિવનો ગોત્ર ક્યાંથી હોય? તું ધન્ય છો કે આવા અજન્મા નિરાકાર શિવ સાકાર બનીને તારા આંગણે આવ્યા છે, અને એ તારા જમાઈ બનીને આવ્યા છે. હિમાલય, તું આનંદ કર. ભગવાન શિવ તો આ બધો લૌકિક આચાર કરે છે, બાકી શિવને કાંઈ વિધિ કરવાની હોય નહીં. શિવ અને શિવાનું તો નિત્ય સંગમ છે, નિત્ય મિલાપ છે, નિત્ય મિલન છે એનું. આ રીતે પછી તો નારદજી હિમાલયને સમજાવે છે, અને બ્રહ્માજી બધો વિવાહ કરે છે. એ વખતે બ્રહ્માજીને પણ ભગવાન શિવની માયાએ મોહિત કર્યા છે. બ્રહ્માજી એ વિવાહની અંદર મોહિત થાય છે, પણ ભગવાન શિવ પાછી પોતાની માયા સમેટી લે છે, અને બ્રહ્માજીની પાછી પોતાની ભૂલનું જ્ઞાન થાય છે. આગળ 50મા અધ્યાયની અંદર હિમાલયની બધી જે સ્ત્રીઓ ત્યાં હતી, હિમાલયની સગા સ્નેહીઓની જે પત્નીઓ હતી, એ ભગવાન શિવની પ્રત્યે પરિહાસ વચનો કહે છે. એની કથા છે 51મા અધ્યાયની અંદર. ભગવાન શિવનો જ્યાં વિવાહ થયો, મંગલ ફેરા ફરાણા, શિવ અને પાર્વતીનો વિવાહ થયો, ફેરા ફરાણા, વિવાહની વિધિ પૂર્ણ થઈ. એ વખતે કામદેવની પત્ની જે રતિ છે, એ રતિ ભગવાન શિવની પાસે આવીને પ્રાર્થના કરે છે કે આપે પાર્વતીને સ્વીકારીને અતિ દુર્લભ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું, તો હે મહાદેવ, સ્વાર્થ વિના મારા પ્રાણનાથને તમે શા માટે ભસ્મ કર્યો? તમે હવે ગૃહસ્થી થયા છો, પાર્વતીને સૌભાગ્ય પ્રાપ્ત થયું, તો હું ઈચ્છું છું કે મને પણ મારું સૌભાગ્ય પ્રાપ્ત થવું જોઈએ, મને પણ મારા પતિ મળવા જોઈએ. મહાદેવ, તમે મારા પતિને જીવિત કરો. તમે મારા પતિને ત્રીજા નેત્રના અગ્નિથી બાળી નાખ્યા હતા, આપ હવે મારા પર કૃપા કરો. પછી ભગવાન શિવ એ કામદેવની જે ભસ્મ હતી, એ ભસ્મની ઉપર દ્રષ્ટિ કરે છે. તો કામદેવ એ વખતે સજીવન થાય છે, અને રતિ પણ આનંદિત થઈ ભગવાન શિવને વંદન કરે છે. કામદેવ અને રતિ શિવને વંદન કરી દેવતાઓની સભાની અંદર બિરાજમાન થઈ જાય છે. ભગવાન શિવ કામદેવને પણ આશીર્વાદ આપે છે. 52મા અધ્યાયની અંદર પછી હિમાલયના આંગણે બધા જે જાનૈયાઓ છે એના ભોજન સમારંભનું વર્ણન કર્યું છે કે હિમાલયે અતિ સ્વાદિષ્ટ સાત્વિક ભોજન બધાને જમાડ્યું છે. 53મા અધ્યાયની અંદર ભગવાન શિવ એ વિવાહની વિધિ પૂર્ણ કરીને કૈલાસ ઉપર જવાની તૈયારી કરે છે. કેવી રીતે ભગવાન શિવનું પ્રસ્થાન કૈલાસ ઉપર ત્યાં થાય છે એની કથા 53મા અધ્યાયની અંદર બ્રહ્માજી કરી રહ્યા છે કે ભગવાન શિવ તો સર્વત્ર છે, પણ લૌકિક આચાર કરે છે. પાર્વતીને વળાવતી વખતે હિમાલય અને મેનકાને પણ અતિ દુઃખ થાય છે. પોતાની વહાલી કન્યા પાર્વતીને
વળાવતી વખતે થોડી વાર મેનકા પણ મૂર્છિત થાય છે. એની સગા સંબંધીઓની સ્ત્રીઓ પણ અતિ રડે છે. પાર્વતીનો વિયોગ એને થાય છે એટલે એ પણ રુદન કરે છે. સ્વયં જગત જનનીમાં પાર્વતીને પણ રડવું આવે છે માતાથી વિદાય લેતી વખતે. 54મા અધ્યાયની અંદર પતિવ્રતાના ધર્મો કયા છે. જ્યારે પાર્વતીનો ત્યાંથી પ્રસ્થાન કરવાનો સમય આવ્યો ત્યારે મેનકાની સલાહથી મેનકા કહે છે, એક બ્રાહ્મણની પત્ની ત્યાં આવે છે અને બ્રાહ્મણની પત્નીને મેનકા કહે છે કે તમે મારી પુત્રીને એવી શિખામણ આપો કે કોઈ પતિવ્રતા સ્ત્રી હોય એણે પતિની સેવા કેવી રીતે કરવી. કેમ કે પતિવ્રતાથી જ સ્ત્રીનું પતિવ્રતા ધર્મથી જ સ્ત્રીનું કલ્યાણ થાય છે. જગતની અંદર પતિવ્રતા સ્ત્રી જ વંદનીય છે અને પાતિવ્રત્ય ધર્મ એ સ્ત્રીઓનો સર્વશ્રેષ્ઠ ધર્મ છે. પતિવ્રતાએ કેવું આચરણ કરવું, કેવી રીતે બોલવું ચાલવું, એનું જ્ઞાન તમે મારી દીકરી પાર્વતીને આપો. એ સાંભળીને બ્રાહ્મણની પત્ની પાર્વતીને કહે છે કે હે પાર્વતી, ધર્મને વધારતું મારું વચન તમે પ્રેમથી સાંભળો. આ જગતમાં પતિવ્રતા સ્ત્રી જ વિશેષ ધન્ય અને પૂજ્ય છે. બીજી કોઈ સ્ત્રી એવી પૂજ્ય કે ધન્ય નથી. એ પતિવ્રતા સર્વલોકને પવિત્ર કરનારી અને પાપોના સમૂહનો નાશ કરનારી છે. હે શિવા, જે સ્ત્રી પતિને પરમેશ્વરની જેમ સેવે છે, એને અનુકૂળ થઈને રહે છે, તે આ લોકમાં સર્વ પ્રકારના ભોગોની ભોગવી અંતે પતિની સાથે શુભ ગતિ પામે છે. સાવિત્રી, લોપામુદ્રા, અરુંધતી, શાંડિલ્યા, શતરૂપા, અનસૂયા, લક્ષ્મી, સ્વધા, સંજ્ઞા, સુમતી, શ્રદ્ધા, મેના અને સ્વાહા આ બધી સ્ત્રીઓ પતિવ્રતા અને સતી છે. એ સિવાય પણ બીજી અનેકો સતીઓ આ પૃથ્વી પર આ ભારત ભૂમિ ઉપર થઈ છે. પતિવ્રત ધર્મમાં તત્પર રહેતી સ્ત્રીએ પતિ જમી લે એ પછી જમવું અને પોતાના કલ્યાણ સ્વરૂપ એ પતિ જો ઊભા હોય તો તેની સામે પણ ઊભા રહેવું, પણ બેસવું નહીં. પતિ જ્યાં સુધી ઊભા હોય ત્યાં સુધી પત્નીએ ઊભું રહેવું જોઈએ, એની સામે બેસી ન જવાય. સારી બુદ્ધિવાળી અને નિષ્કપટ રીત ભાતવાળી એ પતિવ્રતા પત્નીએ કાયમ પતિ સૂઈ જાય એ પછી જ સૂવું અને પતિ જાગે એ પહેલાં જાગી જવું. પોતાના કલ્યાણ સ્વરૂપ પતિને પોતે શણગાર ધારણ કર્યા વિના અથવા તો નહીં શણગારેલી સ્થિતિએ દેખાવ ન દેવો. અને જ્યારે પતિ પોતાના કોઈ કામની માટે મુસાફરીએ ગયા હોય ત્યારે પત્નીએ કોઈ પણ શણગાર ધારણ ન કરવો. પતિવ્રતા પત્નીએ ક્યારેય પતિનું નામ કદી ન લેવું. અને તેણે પોતાને કંઈ દુઃખ દીધું હોય, પતિએ પત્નીને ગાળો દીધી હોય કે માર પણ માર્યો હોય તો પણ પત્નીએ સામેથી તેને ગાળ કે નિંદા વચન કહેવું નહીં અને ઉલટું મનમાં પ્રસન્ન થવું. કેટલા બધા કડક નિયમો છે પતિવ્રતાના. પતિ ગમે તેવો હોય પણ પતિવ્રતાએ એની અંદર પરમેશ્વર બુદ્ધિ કરવી. ક્યારેય સ્ત્રીએ પત્નીએ પતિનું નામ બોલવો નહીં. આજની સંસ્કૃતિમાં બધી સ્ત્રીઓએ અને ખાસ તો યુવતીઓએ આ શીખવા જેવું છે. આજે ઘણી યુવતીઓ પોતાના પતિને તુકારે બોલાવે, નામથી બોલાવે. કેવું એનું અપમાન થાય. આ ભયંકર પાપ લાગે, કોઈ સામાન્ય પાપ નથી. પતિ એના માટે પરમેશ્વર છે. અહીં શિવપુરાણની અંદર માં પાર્વતીની આ બ્રાહ્મણની પત્ની સલાહ આપે છે કે પતિવ્રતાના ધર્મ બહુ કઠિન છે. જ્યારે પતિ બોલાવે ત્યારે ઘરના બધાએ કામ છોડીને જલ્દી પત્નીએ એની પાસે પહોંચી જવું અને બે હાથ જોડીને પતિને કહેવું કે હે નાથ, આપે મને કેમ બોલાવી, કૃપા કરીને કહો.
એ પછી પતિ જે આજ્ઞા કરે એ કામ અતિ પ્રસન્ન ચિત્તે કરવું. પતિવ્રતા સ્ત્રીએ બારણામાં બહુ વખત ઊભા ન રહેવું, પારકા ઘરે ન જવું અને પતિની કંઈક ગુપ્ત વાત પત્ની પોતે જાણતી હોય તોય બીજાની આગળ ક્યારેય એણે કહેવી નહીં. પતિ પૂજા કરતા હોય તો પૂજાના બધાય સાહિત્યો, બધી પૂજાપાની તૈયારી પોતે એણે કરી આપવી. પતિની આજ્ઞા વિના સ્ત્રીએ ક્યાંય તીર્થયાત્રાએ પણ કદી ન જવું અને સમાજના ઉત્સવો જોવાનું દૂરથી જ છોડવું. પતિ આજ્ઞા કરે તો જવું, નહીતર ન જવું. જે સ્ત્રીને તીર્થયાત્રા કરવાની ઈચ્છા થાય તેણે પતિના પગ ધોઈને એ પાણી પી લેવું, કેમ કે બધાય તીર્થો પતિવ્રતા માટે એ પતિના ચરણોમાં જ રહેલા છે. સ્ત્રીએ ક્યાંય તીર્થયાત્રા કરવા જવાની જરૂર નથી. એને તીર્થયાત્રા કરવાની ઈચ્છા થાય તો પતિના ચરણ ધોઈને એનું જળ પી લેવું, ચરણામૃત પી લેવું, કેમ કે પતિના ચરણોનું ચરણામૃત એ જ પતિવ્રતા માટે સર્વ તીર્થો કરતાં શ્રેષ્ઠ તીર્થ છે. પતિવ્રતાએ પતિનું એઠું અન્ન વગેરે ઇષ્ટ ગણીને જમવું અને પતિએ જે કાંઈ ખાવાનું વગેરે આપ્યું હોય તેને આ તો મહાપ્રસાદ છે એમ કહીને એને સ્વીકારી લેવું, ખાઈ લેવું. દેવો, પિત્રો, અતિથિઓ, નોકર ચાકરો, ગાયો અને ભિક્ષુ, સંન્યાસીઓ, માગણ વગેરેને વિભાગવાર આપ્યા વિના તેણે ખાવું નહીં. આંગણે અતિથિઓ આવી જાય, કોઈ ભિક્ષુકો આવી જાય, કોઈ ગાયો આવી જાય તો એને પહેલાં જમાડવા અને પછી જ સ્ત્રીએ જમવું. પતિવ્રત ધર્મમાં પરાયણ રહેતી એ પત્નીએ સર્વકાળ નિયમિત બધી સામગ્રીઓ વ્યવસ્થિત રીતે તૈયાર કરવી, ચતુર રહેવું, આનંદમાં રહેવું અને વધારે ખર્ચ કરવો નહીં. પતિની પાસે વધારે ખર્ચા કરાવવા નહીં. આ વાત સ્ત્રીઓએ ખાસ શીખવા જેવી છે કે પતિને પાસે બહુ જીદ કરવી નહીં કે આ મને લઈ જ દો. પતિ જો સલાહ ન આપે તો એણે ઉપવાસ કે વ્રત વગેરે પણ કરવા નહીં, કેમ કે પતિની સંમતિ વગર સ્ત્રી ઉપવાસ કે વ્રત કરે તો એનું ફળ એને મળતું નથી. પતિ સુખેથી બેઠા હોય ત્યારે પત્નીએ તેને પોતાના કાર્ય માટે કદી ઉઠાડવા નહીં. પતિ ગમે તેવી ખરાબ સ્થિતિનો હોય, રોગી હોય, વૃદ્ધ હોય અથવા સુખી કે દુઃખી હોય તોય પત્નીએ ક્યારેય તેનું અપમાન કરવું નહીં. પોતે મહિનાના 3 દિવસો સુધી પતિને કે કોઈ પણ પુરુષને પોતાનું મોઢું પત્ની બતાવવું ન જ જોઈએ. અને જ્યાં સુધી એ 3 દિવસ પૂર્ણ થાય પછી સ્નાન કરી પોતે શુદ્ધ ન થાય ત્યાં સુધી પતિને કે કોઈ પુરુષને પોતાનું વાક્ય પણ સંભળાવવું નહીં. પછી સારી રીતે સ્નાન કર્યા પછી એ પતિવ્રતા પત્નીએ સૌથી પહેલાં પોતાના પતિનું જ મુખ જોવું, બીજાનું મુખ જોવું નહીં. પતિનું ધ્યાન કરીને પછી સૂર્યના દર્શન કરવા. પતિનું આયુષ્ય ઈચ્છતી પતિવ્રતાએ હળદર, કંકુ, સિંદૂર, કાજળ વગેરે શણગાર ધારણ કરવો અને ક્યારેય કુસંગ ન કરવો. પતિવ્રતા સ્ત્રીએ ખાંડણિયા ઉપર, સાંભેલા ઉપર, સાવરણી ઉપર, પથ્થર ઉપર કે કોઈ યંત્ર ઉપર કે ડેલીમાં સતી સ્ત્રીએ ક્યારેય બેસવું નહીં. આ બધા પતિવ્રતાના એટલા બધા દિવ્ય નિયમો છે કે આનું પાલન જો કોઈ કરે ને તો એ સ્ત્રી જગતમાં દેવી બની જાય, એનો મહિમા એટલો બધો વધી જાય. અહીંયા આ બ્રાહ્મણની પત્ની કહે છે કે પત્નીને પોતાનો પતિ જ ગુરુ છે, ધર્મ, તીર્થ તથા વ્રતો પણ પોતાનો પતિ જ છે, માટે તેણે બધું છોડી એકલા પતિની જ સેવા કરવી. જે સ્ત્રી દુષ્ટ બુદ્ધિવાળી થઈ પોતાના ધણીને છોડીને એકાંતમાં પરપુરુષની પાસે જાય છે તે મર્યા પછી ઝાડની કોતરમાં વસનારી ક્રૂર ઘુવડી થાય છે. પોતાના પતિએ મારી હોય ત્યારે જે પત્ની તેની સામે મારવા ઈચ્છે તે મુવા પછી વાઘણ અથવા બિલાડી થાય છે. અને જે સ્ત્રી પરપુરુષની સામે કટાક્ષ આંખના ઈશારા કરે છે
તે ટેઢી આંખવાળી, આંખમાં ખોડવાળી થાય છે. જે સ્ત્રી ધણીને છોડી દઈને એકલી એકલી મીઠું મીઠું ભોજન કરે છે તે ગામમાં ભૂંડણી અથવા બકરી થાય છે, અથવા પોતાની જે વિષ્ઠા ખાનારી વાગોલણ થાય છે. જે સ્ત્રી પતિની તુકારો કરીને બોલાવે છે તે અવશ્ય મૂંગી થાય છે. અને જે સ્ત્રી પોતાની શોકની વારંવાર ઈર્ષા કરે છે તે દુર્ભાગી થાય છે. જે સ્ત્રી પોતાના પતિની નજર ચૂકાવીને પરપુરુષની સામે જોવે છે તે કાણી, બેડોળ મુખવાળી અથવા કદરૂપી થાય છે. જેમ જીવ વિનાનું શરીર ક્ષણવારમાં અપવિત્ર બને છે, તેમ ધણી વિનાની સ્ત્રી સારી રીતે સ્નાન કરે તોય સર્વકાળ અપવિત્ર જ રહે છે. જેના ઘરમાં દેવી તુલ્ય પતિવ્રતા સ્ત્રી હોય છે તેની માતા લોકમાં ધન્યવાદની પાત્ર ગણાય છે, તેનો પિતા લોકમાં ધન્યવાદની પાત્ર ગણાય છે. પતિવ્રતાના પુણ્યને લીધે તેના પિતાના વંશની, માતાના વંશની અને પતિના વંશની ત્રણ સ્ત્રીઓ સ્વર્ગમાં સુખ ભોગવે છે. પતિવ્રતાનો અદ્ભુત મહિમા છે. પતિવ્રતાના પગ જ્યાં જ્યાં જમીનનો સ્પર્શ કરે છે, જે જમીનને અડે છે ત્યાં ત્યાં એ જમીન પણ પાપનો નાશ કરનારી અને અતિશય પવિત્ર થાય છે. વ્યાપક સૂર્ય, ચંદ્ર અને પવન પણ પોતાને પવિત્ર કરવા માટે જ પતિવ્રતાનો સ્પર્શ કરે છે. પવન દેવતા પણ પતિવ્રતાને સ્પર્શ કરીને ધન્યતા અનુભવે છે. દરેક પ્રાણી સર્વકાળ પતિવ્રતાનો સ્પર્શ કરવા ઈચ્છે છે અને પોતે માને છે કે આજે અમારી જડતાનો વિનાશ થયો છે. પતિવ્રતા પત્ની ગૃહસ્થનું મૂળ છે. પતિવ્રતા પત્ની તેના સુખનું મૂળ છે અને ધર્મનું ફળ મેળવી આપનાર થાય છે. પતિવ્રતા પત્ની તેના સંતાનોની વૃદ્ધિ માટે થાય છે. ઘરે ઘરે સુંદર સ્ત્રીઓ તો ઘણી બધી છે, પણ એનો મહિમા નથી. પણ જગતના ઈશ્વર પરમાત્માની ભક્તિને લીધે જ પતિવ્રતા સ્ત્રી મેળવાય છે. જેની પૂર્વ જન્મની અંદર સારા સત્કર્મો કર્યા હોય એવા પુરુષને જ આવી પતિવ્રતા પત્ની પ્રાપ્ત થાય છે. અહીં પતિવ્રતાનો મહિમા એટલો બધો વર્ણવ્યો છે. બ્રાહ્મણ પત્ની કહે છે કે હે દેવી, તે પતિવ્રતા સ્ત્રીઓ ઉત્તમ આદિ ભેદથી 4 પ્રકારની કહેવાય છે. ઉત્તમ, મધ્યમ, અધમ અને અતિ અધમ. એમાં જે પહેલી કક્ષાની પતિવ્રતા છે એનું વર્ણન કરે છે કે જેનું મન સ્વપ્નમાં પણ કાયમ પોતાના પતિને જ જુએ છે. બીજા પર પતિને જેનું મન સ્વપ્નમાંય દેખતું નથી તે સ્ત્રી ઉત્તમ પતિવ્રતા કહેવાય છે. હે પાર્વતી, જે સ્ત્રી સારી બુદ્ધિને લીધે પરપુરુષને પિતા, ભાઈ કે પુત્રની જેવો જોવે છે એ મધ્યમ પતિવ્રતા કહેવાય છે. જે સ્ત્રી પોતાનો ધર્મ સમજીને મનથી કોઈ પાપ કરતી નથી તે સારા ચરિત્રવાળી હોય અધમ પતિવ્રતા કહેવાય છે. પણ જે સ્ત્રી પતિના તથા કુળના ભયથી વ્યભિચાર કરતી નથી તેની પૂર્વકાળના વિદ્વાનોએ અતિ અધમ પતિવ્રતા જ કહી છે. બાકી જે ખરેખર જેનું મન શુદ્ધ છે, પરપુરુષમાં જેનું મન ક્યારેય ગયું જ નથી, એ સ્ત્રી તો અતિ ઉત્તમ પતિવ્રતા છે. એ 4 પ્રકારની પતિવ્રતાઓ સર્વલોકના પાપની હરનારી છે. પતિવ્રતા ધર્મના પ્રભાવથી અત્રિ ઋષિની પત્ની અનસૂયાએ વારાહ ઋષિના શાપથી મરી ગયેલા એક બ્રાહ્મણને 3 દેવોની પ્રાર્થનાથી જીવાડ્યો હતો. હે શિવા પાર્વતી, તમારી હંમેશા પ્રેમથી પતિની સેવા કરવી, કેમ કે એ સેવા જ સર્વ કામનાઓ આપનારી છે. હે મહેશ્વરી, હે પાર્વતી, તમે તો સાક્ષાત જગદંબા છો અને સાક્ષાત શંકર તમારા પતિ છે. તેથી ખરેખર તમારા તો સ્મરણ માત્રથી જ સ્ત્રીઓ પતિવ્રતા થાય છે. મારે તમને શું આ બધી વાત કરવી? તમે તો જગતની માતા છો. તમારું તો નામ લેવાથી સ્ત્રીઓ પતિવ્રતા થઈ જાય, એનું કલ્યાણ થઈ જાય. આટલા તમે પવિત્ર છો,
તમારું નામ પવિત્ર છે, તમારું સ્મરણ પવિત્ર છે. મારે આ બધી વાત આપને કહેવાની ન હોય, પણ આ તો લૌકિક આચાર છે કે જ્યારે કન્યાનો વિવાહ થાય ત્યારે તેના સ્નેહીજનોએ તેને બધી શિખામણ આપવી જોઈએ. માટે મેં તમને આ બધી વાત કરી છે. આ રીતે પતિવ્રતાના ધર્મો અહીં બતાવ્યા છે. 55મા અધ્યાયની અંદર ભગવાન શિવ પાર્વતીની સાથે લઈ કૈલાસ પર્વત તરફ પ્રયાણ કરે છે. એની સુંદર કથા છે. માં પાર્વતી જ્યારે માતા પિતાની વિદાય લે છે ત્યારે હિમાલય અને મેનકા પણ ઊંચા સ્વરથી રડે છે. પાર્વતી પણ કૃપા વચન ઉચ્ચારતા ઊંચેથી રડવા માંડે છે. પછી તો પુરોહિતે બ્રાહ્મણોની સાથે રહીને કૃપા કરી અધ્યાત્મ વિદ્યા વડે બધાને આશ્વાસન આપ્યું છે. પાર્વતીના રડવાથી તો બધી જ સ્ત્રીઓ રડવા માંડી. હિમાલય તથા મેનાએ વિવેકથી ધીરજ ધરી શિવાને એટલે કે પાર્વતીને બેસવા માટે પાલખી મંગાવી છે. રાણીને ઘટેવી પહેરામણીઓ પાર્વતીને આપી છે. તેમજ બીજાઓની પણ અનેક જાતના શુભ દ્રવ્યોનો સમૂહ આપ્યો છે. શિવાદેવીએ બધાય વડીલોને, પિતાને, માતાને, બ્રાહ્મણોને, પુરોહિતોને, બહેનોને તથા બીજી સ્ત્રીઓને નમસ્કાર કરીને પછી વિદાય લીધી છે. બધાયની પ્રદક્ષિણા કરી વિવાહની પ્રશંસા કરતા તેઓ પોતાના સ્થાને ગયા છે. આ રીતે ભગવાન શિવનો વિવાહ અહીં સંપન્ન થાય છે. ભગવાન શિવ પોતાના કૈલાસ ધામમાં પધારે છે. કૈલાસ ધામમાં પધાર્યા પછી સૌ દેવતાઓ, સૌ ઋષિઓ મુનિઓ પણ ભગવાન શિવની રજા લઈ, શિવની આજ્ઞા લઈ શિવ અને પાર્વતીને વંદન કરી પોતપોતાના સ્થાન તરફ પ્રસ્થાન કરે છે. અહીંયા આ શિવપુરાણની બીજી રુદ્ર સંહિતાનો પાર્વતી ખંડ નામનો ત્રીજો ખંડ સમાપ્ત થાય છે. સદગુરુ ભગવાન કી જય. શાંતિશ્વર મહાદેવ કી જય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય.
ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.